check, check, test, test, 1 2 1 2 sound check. Okay, hello, કેમ છો? કાઉન્ટડાઉન બિગિન્સ. એ દિવસ જેની લગભગ ઘણા બધા મહિનાઓથી આપણે બધા જ રાહ જોઈ રહ્યા હતા, એ દિવસ ફાઇનલી પધારી ચૂક્યો છે. તો સાંજના 5 વાગી ચૂક્યા છે, માથે બીજી 7 મિનિટ થઈ ચૂકી છે. અમુક લોકો હજુ જોડાવાના બાકી છે, પણ મને એવું લાગે છે કે સમય સાથે રવિવાર છે, ધીરે ધીરે જોડાઈ જશે. બાય ધ ટાઈમ બધા જ લેખકો જોડાય આપણી સાથે ઝૂમ પર આપણા અતિથિ વિશેષ અને આપણા એકદમ સર્જનાત્મક મિત્રો જેમણે સ્ત્રીયાર્થને હંમેશા ઉજવ્યો છે તે લોકો જોડાયા છે. ને એ સિવાય આપણી બધી જ પાવર પેક્ડ લેખિકાઓ અને લેખકો. આ વખત જે છે તે ટ્રેન્ડ આખો બદલાયો છે. ઇટ વિલ અનફોલ્ડ વિથ ટાઈમ. બહુ જ ઓછા લોકોને ખબર છે કે સ્ત્રીયાર્થ નું ફોર્મેટ જે છે આ વખત થોડું સ્લાઇટલી દેર ઇઝ અ ટ્વિસ્ટ. હવે ટ્વિસ્ટ શું છે એ જે પહેલી વખત જોડાયા છે એમને નહીં ખબર હોય. તો પ્રોગ્રામની શરૂઆત કરીએ. और जितने भी लोग जुड़े हुए हैं, आपके हौसलों में उड़ान है, आपके हौसलों में उड़ान है और उसकी स्त्रीयार्थ को पहचान है. તો પોતાની જાત માટે પહેલા તો ખૂબ બધી તાળીઓ થઈ જાય. All the happy faces I can see on the screen. મસ્ત મજાના ચમકતા 100 વોટના ચહેરાઓ, આ કાનથી લઈને આ કાન સુધીની સ્માઇલ સાથે જે લોકો ઉપસ્થિત છે એ બધાને a big hello and a biggest welcome અને એક વર્ચ્યુઅલ હગ ટુ ઓલ ઓફ યુ જેટલા પણ લોકો જોઈન ઇન થયા છે. અને આપણે નક્કી કર્યું તો એમ કે ભાઈ 5ના ટકોરે બધાને ચાનો સમય થઈ ગયો હોય, ચા કોફી. અમુક એવા દોસ્તો છે, જે એવા અમુક લેખકો છે જે મુંબઈ, ઓસ્ટ્રેલિયા અને યુએસ થી જોડાયા છે, જ્યાં આગળ એ લોકો ચાની બદલે વાઇન હોય તો પણ યુ આર અલાઉડ, વી આર નોટ. અમે બધા ચાના રસિયાઓ જે છે એ બધા કપ લઈને તૈયાર છે. ચીયર્સ કરીએ, હા કે ના? પ્રોગ્રામની શરૂઆત એકદમ બેંગ ઓન એનર્જી સાથે કરીએ. એવરીબડી રેડી? હા, પ્રજ્ઞાબેને સરસ મજાનો મગ જે છે તે મને દેખાઈ રહ્યો છે. હવે આપણા જે મજેદાર કોન્વર્ઝેશન શરૂ કરવાની જે વાત છે, તો આપણે જેમ મેં કહ્યું હતું એમ કે આજે આપણી સાથે બહુ સરસ સરસ મજાના અદ્ભુત અતિથિ વિશેષ જોડાયા છે. અનુભવ વિશ્વ ખાસું બહોળું છે અને એમને સાંભળવામાં લાઈફમાં એટલા બધા વેલ્યુ એડ થાય ને એ તો મારી ચોક્કસ ગેરંટી છે. એક્સ એડિટર દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ, કરન્ટલી રાઇટિંગ કોલમ્સ ઇન સંદેશ, મિડ ડે, મુંબઈ સમાચાર ને ગુજરાત મિત્ર. બુક્સ ગુજરાતીમાં જે લખી છે એ સેપિયન્સ, બ્રીફ હિસ્ટ્રી ઓફ હ્યુમન કાઇન્ડ, જે એમણે ટ્રાન્સલેટ કરી છે, અને ઇકીગાઈ, જેપનીઝ સિક્રેટ ઓફ લોંગ એન્ડ હેલ્ધી લાઈફ. અને વધારે બુક્સ પાઇપલાઇનમાં છે. મારે વધારે કંઈ કહેવાની જરૂર નથી. યુ ઓલ નો whom I am talking about. Put your hands together for Raj Goswami. Thank you so much રાજભાઈ જોઈન કરવા બદલ. રાજભાઈ પોતાને અનમ્યુટ કરે ત્યાં સુધી હું બાકીના આપણા ગેસ્ટને પણ ઇન્ટ્રોડક્શન આપી દઉં. નેક્સ્ટ ગેસ્ટ જે છે તેઓ ગુજરાતી લેખક મંડળના એક સ્થાપક સભ્ય છે. લેખન મુખ્યત્વે એ સામાજિક ન્યાય, નારીવાદ અને રેશનલ થિંકિંગ અને માનવવાદ તરફ લઈ જતી હોય તેવી ખૂબ બધી વાતો તમને એમની પોસ્ટમાં વંચાય. અને થોટ પ્રોવોકિંગ, ખાસ કરીને યંગ જનરેશન જે છે તેને સોશિયો પોલિટિકલ જે થોટ પ્રોસેસ છે એને વધારે મેચ્યોર કરતી કોશિશો જે છે કન્સિસ્ટન્ટ છે. ઇઝ અ સોશિયો પોલિટિકલ કમેન્ટ્રેટર. અને લોકોમાં ખાસ કરીને યુવાનોમાં જેમ મેં કહ્યું એમ કે સામાજિક નિસ્બત અને રેશનલ થિંકિંગ નું કામ કરવા માટે તેઓ અપના અડ્ડા નામનું એક ગ્રુપ ચલાવે છે, તેના સ્થાપક છે. અને વ્યાવસાયિક રીતે કમ્યુનિકેશન એડવર્ટાઇઝિંગ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. હાલ નિવૃત્ત છે કિરણભાઈ ત્રિવેદી. એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. કિરણભાઈ સ્ત્રીયાર્થમાં પાર્ટ 1 થી સાથે છે અને આપણી બધી શિબિર થતી હોય છે, વાર્તા શિબિર આપણે આટલા વર્ષોથી કરતા, જેમાં કિરણભાઈ ઇઝ ઓલવેઝ પાર્ટ ઓફ ઇટ. મનીષીભાઈ હંમેશા હી ઇઝ પાર્ટ ઓફ ઇટ. પછી આશીષ કક્કડ જે આપણા વચ્ચે નથી રહ્યા, પણ હું તો એવું કહી શકું કે નથી રહ્યા, બીકોઝ હી ઇઝ ઓલવેઝ ધેર. આપણી દરેકે દરેક શિબિરમાં એઝ અ મેન્ટરે જોડાયા છે. મનહરભાઈ ઓઝા, ફાધર વર્ગીસ પોલ, એટલે એ આખું લેખક મંડળનું ગ્રુપ જે છે એ લોકોએ જે પ્રકારનું સ્ત્રીયાર્થને સપોર્ટ કર્યું છે, ઇટ્સ અનબીટેબલ એન્ડ વી આર ફોર એવર ગ્રેટફુલ. આપણા નેક્સ્ટ ગેસ્ટ જે છે ઇકોનોમિક્સના પ્રાધ્યાપક
છે એટ એલજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, અને જેન્ડર ઇસ્યુ પર અવારનવાર એવું કહે છે કે એક નાગરિકની હેસિયતથી હું લખનાર છું, બટ મેં તો માત્ર એમના લેખો નહીં, એ ઘણી બધી વખત હું ભાસ્કરમાં એમના લેખો વાંચતી હોઉં છું, કોલમ્સ તો આવતી હોય છે, પણ સ્ક્રેપયાર્ડ નામની જે અદ્ભુત ઘટના અમદાવાદને ભેટ આપી છે, તે કપલમાં વન ઓફ ધ પર્સન એટલે કબીર ઠાકોર અને નેહા મેમ. મારા માટે તો સર ને મેમ રહેશે, કારણ કે કોલેજ કાળમાં મેં એમના સાથે નાટકો કર્યા છે 3 વર્ષ કન્સિસ્ટન્ટલી. એટલે આઈએનટી ને વીણાવેલી ને સ્કિટ્સ હોય જે બધી, એ 3 વર્ષ માટે અદ્ભુત, ફોર એવર ગ્રેટફુલ. જે પ્રકારના લેસન્સ મને ત્યારે શીખવા મળ્યા, કારણ કે આઈ વોઝ અ વેરી શાય કિડ, બહુ બોલતી નહીં, અને આ જે નાટકો કર્યા, થિયેટર્સ કર્યા, એને કારણે આઈ થિંક રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. હવે મને ચૂપ કરવા માટે લોકો કે બનતા કેટલા બધા બોલવા વાળા છે, એવું થઈ ગયું. સો નેહા શા માટે જોરદાર તાળીઓ થઈ જાય. નેક્સ્ટ પર્સન વી હેવ રેગ્યુલર કોલમ લખી છે તેઓ અભિયાનમાં. એ ટાઇટલ બહુ યુનિક છે. ચર્નિંગ ઘાટ નામની એમની કોલમ આવે છે. એવિડ ટ્રાવેલર. મેં એમની સાથે ટેલિવિઝન પર ટ્રાવેલ શો પણ કરેલો છે એઝ અ ગેસ્ટ. ફોટોગ્રાફર છે. શોર્ટ સ્ટોરીઝ એમણે ઘણી બધી લખી છે, ને માઇક્રો ફિક્શન તો લગભગ 465 લખી છે. એન્ડ ઇઝ ઓલ્સો પોએટ. તો જોરદાર તાળીઓ સાથે ગૌરાંગ અમીન, એમનું સ્વાગત થઈ જાય. અને મમ્મી તો એમને વર્ષોથી, એ પણ પાર્ટ 1 થી આપણી સાથે છે, અને એમને ગૌરાંગભાઈને સર્વાંગભાઈ જ કહે, કારણ કે આઈ થિંક બધી જ વસ્તુઓમાં એમને ઇન્ટરેસ્ટ છે. આર્ટના દરેક ફોર્મમાં એના વિશે વાંચવું, વિશ્લેષણ કરવું, ઇઝ મચ ઇન્ટુ આર્ટ ફોર્મ્સ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, વેરી યંગ એન્ડ હેપનિંગ સ્પીકર, અ પરફોર્મર, રાઇટર, તો ઓફકોર્સ he's also tried his hands on comic. તો સંદેશમાં ટિન્ડર બોક્સ આવે છે બુધવારે, મૂવી રિકોલ કરીને કોલમ આવે છે શુક્રવારે મુંબઈ સમાચારમાં, મોન્ટાજ કરીને શનિવારે, કેનવાસ કરીને રવિવારે. એટલે આખું અઠવાડિયું લખ જ કરે છે. ઇઝ આઈ થિંક યંગેસ્ટ ઓફ ઓલ રાઇટ નાઉ, જેટલા લોકો પેનલમાં છે. અને ધ મંડલમ કરીને એક ધારાવાહિક જે હતી, સાયન્સ ફિક્શન નવલકથા તેને લખી હતી. અભિમન્યુ મોદી માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને આઈ થિંક વી હેવ એન અમેઝિંગ લિસ્ટ ઓફ પીપલ. જે અતિથિ વિશેષ છે, અદ્ભુત, અલગ અલગ વિચારધારા પણ હોઈ શકે, અનુભવ વિશ્વ પણ જુદું હોઈ શકે, પણ બેઝિકલી આ બધા જ જે છે તે જેન્ડર ઇક્વાલિટીમાં માનનારા પ્રગતિશીલ લોકો આપણી સાથે જોડાયા છે. વેરી વેલ એક્સપોઝ એન્ડ અમેઝિંગ મોસ્ટ પીપલ. શરૂઆત કરીએ રાજભાઈથી. રાજભાઈ, સૌથી પહેલો સવાલ તમારા માટે. સામાજિક, મનોવૈજ્ઞાનિક વાત હોય, તાર્કિક વાત હોય, કરંટ ન્યૂઝ, ફેમિનિઝમ ને લગતી તો પોસ્ટ, સ્ત્રીયાર્થમાં કદાચ સૌથી વધારે સરસ મજાનું શોધીને સ્પેશિયલી લાવતા હોય, એફર્ટ્સ નાખીને, તો એ રાજ ગૌસ્વામી છે. વિવિધ વિષયો તે આવરી લેતા હોય છે. આ બધા જ ખૂબ વાંચન કર્યું હોવું જોઈએ. તો પહેલો સવાલ એ છે કે તમારી લાઇબ્રેરી કેવી દેખાય, એટલે કયા પ્રકારના પુસ્તકો આમ ડોક્યા કરે તમારી લાઇબ્રેરીમાંથી રાજભાઈ? ઇફ યુ હેવ ટુ ડિસ્ક્રાઇબ ધેટ થિયેટર ઓફ માઇન્ડ કે સાથ. પુસ્તકો તો પાછળ દેખાય છે. there you are. પણ વંચાતું નથી. કેવા પ્રકારની પુસ્તકો યુઝ્યુઅલી તમે રાખતા હો છો? એ વાત કરું પહેલા તો એક પ્રતિભાબેનનો આજે જન્મદિવસ છે. એક તો એમને હેપી બર્થડે. યસ. બીજું મુકુંદભાઈ, કિરણભાઈ અને અભિમન્યુ, એમને હાય. એક તો મુકુંદભાઈ બાબુનો પરિચય આજે જ થયો છે ને મને, એ પહેલી વાર થયો છે, કારણ કે કલાકાર છે મને ખબર જ નહોતી. ઓહો. હા, એટલે મારા તો ફેવરેટ સ્કેચ આર્ટિસ્ટ છે. ના, એ તો મને ખબર નહીં. હું તો આપણી લાઇબ્રેરી છે ને, એમની પાસે કલરનું કલેક્શન હશે અલગ. કેટલી બધી હશે એમની પાસે કલર ને સ્કેચ બુક્સ. મુકુંદભાઈ ને અમે તો એક જ સંસ્થામાં કામ કરેલું છે અને વર્ષોથી ઓળખું પણ છું એમને. પરંતુ આ પ્લેટફોર્મ ઉપર એમનો જે મને આજે પરિચય થયો કલાકાર તરીકેનો, એ તો પહેલી વાર થયો છે. એટલે એના માટે એમને પણ થેન્ક યુ, તમને પણ થેન્ક યુ. હવે પુસ્તકો તો ઘણા બધા છે મારી પાસે, અને પુસ્તકો ખૂબ બધા વાંચ્યા પણ છે મેં. મારી વાત કરું કે મારા પુસ્તકોની વાત કરું, પણ પુસ્તકોની જ વાત કરીને આપણે જે બધી બહેનો સાંભળે છે અહીંયા આગળ, જે બધા મહેમાનો સાંભળે છે અહીંયા આગળ, એમની વાત કરીએ તો પુસ્તકો શા માટે વાંચવા જોઈએ, પુસ્તકો શા માટે લખવા જોઈએ? બે કારણો હોય છે એના. મોટા ભાગે નાનપણથી આપણે પુસ્તકો વાંચીએ છીએ તો આપણને નોલેજ મળે, આપણે જાણીએ. કારણ કે સૌથી પહેલી આપણી જિજ્ઞાસા એવી હોય છે કે મને બધું જાણવા મળે. મને લાગે છે કે એ એક અડધો પાર્ટ છે કે મને જાણવા મળ્યું, હું જાણું છું, મને આવડે છે, મેં વાંચ્યું છે.
એ એક તો અડધો પાર્ટ છે. પુસ્તકો એટલા માટે વાંચવા જોઈએ અથવા એટલા માટે વંચાય છે હકીકતમાં કે તમે જે છો એ બદલાઈ જાઓ. તમે જે પણ તમારા સમાજમાંથી, તમારા અનુભવમાંથી, તમારા પરિવારમાંથી મોટા થાવ છો, તમારા પોતાના મોટા થવાના જે અનુભવો હોય છે એનાથી તમારી પોતાની એક પ્રકારની કન્ડિશનિંગ થાય છે. તમે અમુક રીતે વિચારતા થાવ છો, જોતા થાવ છો, સમજતા થાવ છો. એમાં એ બહુ સીમિત તમારું એક ટનેલ વિઝન જેને કહેવાય કે હું આ જાણું છું, મારો અનુભવ છે આ, એટલે આમ જ હોય. એ લગભગ દરેક વ્યક્તિનું એક બહુ સહજ રીતે આ એક કન્ડિશનિંગ હોય છે. પુસ્તકો જે છે એ તમારા કન્ડિશનિંગને તોડે છે. તમે પુસ્તકો વાંચીને એમ તમે કહી શકો કે હું જે માનું છું અથવા હું જે જાણું છું એ અંતિમ સત્ય છે અથવા તો આ જ છે એવું નથી, આવું પણ હોઈ શકે. તો જ્યાં સુધી પુસ્તક તમારા ભ્રમ જે છે, તમારી માન્યતાઓ જે છે એને તોડે નહીં, ત્યાં સુધી પુસ્તક વાંચવાનો કોઈ જ અર્થ નથી. હું તમને એમ કહું કે મેં 5000 પુસ્તકો વાંચ્યા છે, પણ એ પુસ્તકો વાંચ્યાથી મારા પોતાના માન્યતાઓમાં મારા જે ભ્રમ જે છે, મારા જે પૂર્વગ્રહો જે છે એ તૂટે અને હું તમારી સામે જુદી રીતે પેશ થાવ તો પુસ્તક વાંચ્યાનો એક સાર્થક અનુભવ કહેવાય. એટલે પુસ્તકો તો ખૂબ બધા છે. પુસ્તકો લખવા પાછળ ને પુસ્તક વાંચવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ એવો હોવો જોઈએ કે તમે જે છો એ તમે બદલાઈ જાઓ. you became a better person. I will say કે હું આમ કહું કે એક પુસ્તક હું વાંચું, then I am not the same person who was before I read that book. I am a different person. Similarly, if I am talking to you, I am not the same person after talking to you. Something happens, some change, which may not be very tangible, may not be very visible. You cannot pinpoint, you cannot be aware of it. So કોઈ પણ પ્રકારના પુસ્તકો જે છે એ લખવાથી કે વાંચવાથી તમારી અંદર એક નાનકડો ફેરફાર થાય છે. એ ફેરફાર જે છે એટલે આ જે સ્ત્રીયાર્થમાં વાર્તાઓ લખાય છે, સ્ત્રીયાર્થ જે વંચાય છે, બહેનો ખૂબ બધી વાંચતી પણ હશે, એમાંથી તમારી અંદર કયો ચેન્જ આવે છે, ચેન્જ કોઈ પણ હોઈ શકે, એ એનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. બાકી તો પુસ્તકો તો ઘણા બધા છે, હવે એને તો આખો આપણો બહુ સમય લાંબો જાય એમાં, તો એની વાત કરીએ તો. Megha, please unmute yourself. Oh yes. Thank you. પુસ્તકો જે છે તે જેમ રાજભાઈ કહ્યું એમ કે જ્યાં સુધી આપણું કન્ડિશનિંગ અને થોટ પ્રોસેસને બદલે નહીં ત્યાં સુધી એ વાંચ્યું ના કહેવાય એ પ્રકારનું વાંચનની વાત છે. તો મને એવું લાગે છે કે આપણી પાસે આપણું કન્ડિશનિંગ જે તે પ્રકારનું હોય એ બદલે તેવી 65 વાર્તાઓનો ગાળેલો ચાળેલો ફિલ્ટર્ડ ખજાનો એટલે સ્ત્રીયાર્થ 5 જે આજે લોન્ચ થવા જઈ રહી છે. Those interested in buying the book, 225 is the rate. Please start commenting on Facebook or Zoom. જેમને લેવાની બાકી હોય તે પ્રતિભા ઠક્કરને પણ ઇનબોક્સ કરી શકે, મેસેજ પણ ડ્રોપ કરી શકે. વાતો આગળ વધારતા નેહા મેમ ની સાથે વાત કરવાની હોય તો તમે ઇકોનોમિક્સ ભણાવો છો, હું પોતે ભણી છું તમારી પાસે કોલેજમાં 3 વર્ષ. તો સ્વતંત્ર ભારતને 74 વર્ષ થયા, તો અર્થોપાર્જનમાં સ્ત્રીઓનો હિસ્સો કેટલો, આ સવાલ પૂછું તો આપણને બધાને ખબર છે કે એ બહુ જ નેગ્લિજિબલ છે. તો તમારા માટે તમારા હિસાબથી એની પાછળના પરિબળો કયા કયા કામ કરે છે હજુ સુધી પણ 74 વર્ષ પછી પણ? મેઘા, હિસ્સાની પાછળ કયા કારણો કામ કરે છે એની ઉપર પછી આવું. પહેલા હું અર્થોપાર્જનની જ વ્યાખ્યા આપણે જરા નવેસરથી સમજવાની જરૂર છે, એટલે મને લાગે છે એ અગત્યનો મુદ્દો છે. કારણ કે આપણે જ્યારે અર્થોપાર્જન કહીએ છીએ ને એટલે માત્ર આપણે પૈસા જ ગણીએ છીએ કે જેટલી વસ્તુ પ્રોડ્યુસ થઈ એ કેટલા રૂપિયામાં વેચાઈ તો અર્થોપાર્જન થયું, ન વેચાઈ તો એ અર્થોપાર્જન ન થયું.
બરાબર. જ્યારે મોટાભાગની સ્ત્રીઓની પ્રવૃત્તિ એવી હોય છે કે જે ખરેખર આપણા અર્થતંત્રને ટકાવવા માટે બહુ જ જરૂરી હોય છે, પણ એ બજારમાં નથી આવતી. એટલે એમાં કોઈ નાણાંની લેવડ દેવડ નથી થતી હોતી. એટલે આપણે એમ કહીએ છીએ કે આ સ્ત્રી તો કામ જ નથી કરતી, અથવા તો આનું કોઈ નાણાકીય મૂલ્ય નથી. પણ એનું ખરેખર આપણા અર્થતંત્ર માટે ખૂબ મહત્વનું મૂલ્ય હોય છે. એટલે આઈ થિંક મને લાગે છે કે અર્થોપાર્જનની વ્યાખ્યા જ આપણે ફરી નવેસરથી બદલવા જેવી છે. કારણ કે આપણે ઉપાર્જન શાનું કરીએ છીએ? ઉપાર્જન આપણે વસ્તુનું કરીએ છીએ, આપણે સેવાઓનું કરીએ છીએ, આપણે નાણાંનું નથી કરતા. બરાબર. એટલે હું ધારો કે રસોઈ બનાવતી હોઉં તો પણ એક વસ્તુનું ઉપાર્જન તો થયું જ. બરાબર. પણ એક ગૃહિણી બનાવે છે અને એક રસોઈવાળા બેન આવીને બનાવે છે, બંનેની ગણતરી આપણે જુદી જુદી રીતે લઈએ છીએ. પ્રોડક્શન એક જ સરખું થયું, પણ છતાં પણ એક ગણતરીમાં આવ્યું અને એક ગણતરીમાં ન આવ્યું. એટલે આપણે ગામડામાં જઈને પણ સ્ત્રીઓને પૂછીએ ને કે બેન તમે શું કામ કરો છો, તો કે ના અમે તો કઈ કામ ના કરીએ, અમારા ખેતર હોય ત્યાં જઈએ. પણ એ ખેતરમાં પણ એમનું યોગદાન એટલું બધું મહત્વનું હોય છે કે પણ એની ગણતરી નથી લેવાતી. એટલે સૌથી પહેલા તો અગત્યની વસ્તુ એવી છે કે આપણે સ્ત્રીના અર્થોપાર્જનની જ વ્યાખ્યા બદલવાની જરૂર. એની ઉપર અલબત્ત વિશ્વભરમાં ઘણું બધું કામ થઈ પણ રહ્યું છે કે એને નવી દ્રષ્ટિથી જોવાની એક શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે, છેલ્લા 2 દાયકાથી થઈ ચૂકી છે અને ઘણું બધું કામ થઈ રહ્યું છે. એટલે એ નવી દ્રષ્ટિ કેળવવાની પહેલા તો જરૂર છે. એટલે આપણે ત્યારથી પેલું આ ગૃહિણીને કે આ તો કામ જ નથી કરતી ત્યાં સુધીનો એ ચેન્જ આવે એવી એક પરિસ્થિતિ આપણે ઊભી કરવાની જરૂર છે. સુપર. એટલે જે નેહા મેમે વાત કરી એમ હું છે ને રેડિયો શો પર 11 to 2 એટલે વિમેન ઓડિયન્સ બહુ વધારે સાંભળે, મેન સાંભળે પણ વિમેન વધારે કોલ કરે અને ઇન્ટરેક્ટ કરે. એટલે જ્યારે એવું પૂછું ને કે તમે શું કરો છો, તો એવું કે કઈ નહીં, હાઉસવાઈફ છું એવું કે. એટલે હું કહું કે કઈ નહીં, તમે તો સૌથી બિગેસ્ટ રિસ્પોન્સિબિલિટી તમે સંભાળી રહ્યા છો, તો તમે કઈ નહીં એવું કેમ કહી શકો પોતે ને પોતે? એટલે આજે આખો દ્રષ્ટિકોણ બદલવાની વાત છે. બહુ જ અદ્ભુત વાત. મૂવિંગ અહેડ, નેક્સ્ટ કિરણભાઈ આપણી સાથે છે, કિરણભાઈ ત્રિવેદી. હવે છે ને કોઈ સ્ત્રીઓ જો નારીવાદી હોય ને તો એ બહુ સ્વાભાવિક છે એનું નારીવાદી હોવું. પણ તમે કિરણભાઈ જે રીતે નારીવાદને પુરસ્કૃત કરો છો એ ખૂબ જ ઇમ્પ્રેસિવ છે અને બહુ જ ઇન્સ્પાયરિંગ છે, સ્પેશિયલી જનરેશન નેક્સ્ટ માટે. તો આજે બહુ બધા ફેમિનિસ્ટ તરીકે અમારી જનરેશનના લોકો પોતાને ઓળખાવતા હોય છે, વિથ પ્રાઇડ કે હવે આઈ એમ અ ફેમિનિસ્ટ એવું મેન કહેતા હોય. પણ તમારી જનરેશનમાં આવા બહુ જૂજ લોકો હોય જે આટલું રેશનલ ને એ પ્રકારનું થિંકિંગ હોય, એટલું પ્રોગ્રેસિવ થિંકિંગ હોય. તો તમારામાં નારીવાદના બીજ જે છે એ ક્યાંથી રોપાયા? ફેમિલીમાં કોઈ હતું, વાંચન, વિચાર? Who inspired you is my question. You are inspiring a lot of youngsters, but who inspired you? આ પ્રશ્નથી હું પણ થોડો ભગવાયેલો મેઘા કે આ રૂટ શોધવાનું ક્યારે વિચાર્યું નહોતું કે આ વાત કે વિચાર આવ્યા ક્યાંથી એમ. એટલે મારા માટે પણ એ પ્રોસેસ ઇન્ટરેસ્ટિંગ રહી અને થોડી વાત મેં ગીતા સાથે, મારા પત્ની સાથે પણ કરી. તો એનું કહેવું હતું કે લગ્ન પછી તારામાં આવ્યું છે એમ હું નહીં કહું, કે એ પહેલાથી હતું જ. એટલે એવા બધી ઘણી ઘટનાઓની બધી વાતચીતો પણ થઈ. પછી વિચારતા મને જે કંઈ સમજાવ્યું છે હું શેર કરું તમારી સાથે. કે મને લાગે છે આ એક બાળ સહજ સમજણ હતી કે આપણે બધા માણસ જ છીએ ને, એટલે આપણે બધા સરખા છીએ અને એ છેક સુધી રહી એમ. એટલે બાળ સહજ રહેવું કેટલું મહત્વનું છે એ સમજાવ્યું મને. વાહ, કેટલી સરળ ડેફિનેશન હતી કે આપણે બધા માણસ છે તો આપણે એક જેવા સરખા જોઈએ ને એમ. એટલે પછી આખી જીવન પ્રક્રિયા એમાં હશે અને એ પણ આપણે થોડીક વાત કરીએ, પણ મૂળ આને કારણે કે આપણે બધા સરખા જ છીએ ને, એમાં હું છોકરીઓને જુદી ગણતો જ નહીં. એમની સાથે રમવું, મારામારી કરવી કે મારી ઘરમાં બહેનો માટે પેરેન્ટ્સ સાથે લડી પડવું, આ બધું બહુ સહજ રીતે આવતું કે ભાઈ મને કરવા દો તો આને આ કેમ નહીં કરવા દીધું, તમે એને પણ કરવા દો અને હું જઈશ એની સાથે જો તમને એવું હોય તો એને કરવા જ દો એમ. એટલે એ બધું ત્યાંથી આવતું હતું નાના હતા ત્યારે. એટલે ટૂંકમાં સૌને સરખા ગણવા એ, અને બીજું એક બળવત્તર ભાવના મારા ખ્યાલથી મારામાં ન્યાયની ભાવના હતી, કે જસ્ટિસ, સેન્સ ઓફ જસ્ટિસ જે કહેવાય. જે મેં આ બેનનો કિસ્સો કીધો એ પણ, કે મને એમાં જસ્ટિસની વાત લાગતી હતી કે એકને કરવા દો અને બીજાને કેમ ના કરવા દો. તો એ જસ્ટિસની ભાવના જેનામાં હોય એમાં પણ નારીવાદ આવે જ.
કારણ કે મુખ્ય વાત નારીવાદની એ જ છે, ન્યાયની, કે તમે એની સાથે ભેદભાવ કરો છો, નારી સાથે. એટલે જે જસ્ટિસની ભાવના રાખી શકે એ નારીવાદને સમજી શકે. અને પછી તો જીવનમાં ડગલે ને પગલે ભેદભાવ દેખાતા ગયા. લગ્ન પછી ખાસ, ભલે ગીતા કહે કે તારામાં એ હતું, પણ એક પુરુષ હોવા માત્રથી મારા જે પ્રિવિલેજીસ હતા એ મને લગ્ન પછી દેખાયા, વધારે મુખર થઈને દેખાયા કે આ જવરો ભેદભાવ છે, એમ કે મને ઘણું બધું મળે છે બેઠા બેઠા અને એને નથી મળી રહ્યું. તો એમાંથી આખી સેન્સ ડેવલપ થતી ગઈ અને એક્સપોઝર અને વાંચન એ એમાં ઉમેરતા ગયા. રાજે જેમ કહ્યું તેમ કે વાંચન તમને બદલી શકે છે. એક વાત છે કે એમાં હું થોડોક ઉમેરો કરીશ કે માત્ર એને પુસ્તકોને જ વાંચન ના ગણો. કરંટ અફેર્સ, છાપાઓ, મેગેઝીનો કે કંઈ પણ તમે વાંચો છો એમાંથી તમે મેળવો છો. વાંચન મહત્વનું છે. એટલે એ રીતે મારું મુખ્યત્વે વાંચન એ જ રહ્યું છે. હું પુસ્તકો જેને તમે કહો એવું બહુ નથી વાંચી શક્યો, પણ કરંટ અફેર્સના સતત સંપર્કમાં રહ્યો હોઉં, ઓપિનિયન્સ વગેરે એ બધું. ઇવન રાજ પાસેથી હું આજે પણ શીખું છું. ક્યાં વાત, સુપર. એટલે આ છે આખી વાત કે તમે કિરણભાઈએ જે વાત કરી નારીવાદની, એ કેટલી સરળ હતી ને, પેલી માણસવાળી વાત કે માણસ બે સરખા જ હોવા જોઈએ એમ. તો મને એની વાત પરથી એક સરસ મજાની વાત યાદ આવી કે મારા હસબન્ડ સાથે 2 દિવસ પહેલા એવું થયું કે એના છે ને નાનીજી, એટલે એ તો ઉંમર એમની ખાસી વધારે હોય, તો એ દહેરાદૂનથી હમણાં અહીંયા આવ્યા અમદાવાદ. તો અમે લોકો એમના કેરટેકર શોધી રહ્યા હતા. એટલે અમે જેમને પૂછ્યું ને કે કેરટેકર છે કોઈ ધ્યાનમાં, તમે અમને સૂચવી શકો? તો એ કે કોઈ જાતિ પેલું ખરું કે આ જાતિને ક્યાં. એટલે રીતમ મને કે આપણી કોઈ સેવા કરે, આપણા વૃદ્ધ મા બાપની, તો એ આપણી સેવા કરે તો ઓટોમેટિકલી આપણી કરતા એની જાતિ ઊંચી ના થઈ જાય. એટલે મને બહુ એ ડેફિનેશન બહુ સરસ લાગી કે એ ઓટોમેટિકલી આપણી કરતા ઊંચા થઈ જાય. વાત કેટલી સરસ. એવી જ કિરણભાઈ અત્યારે વાત કરી કે માણસ એક પુરુષ હોય, એક સ્ત્રી હોય, માણસ છે તો માણસ તો સરખા જ હોય. એ બાળ સહજ વિચાર જે છે એને કન્ટિન્યુ જીવતા રાખવો, એ કેટલી સરસ વાત છે. આપણી સાથે ગૌરાંગભાઈ છે, અને ગૌરાંગભાઈ સ્ત્રીયાત શબ્દનું અદ્ભુત અર્થઘટન પહેલા ભાગમાં કર્યું હતું ને એ છપાયું હતું, અને બહુ મજા પડી હતી. બહુ બધી જગ્યાએ લોકોને શેર કરવાની મજા પડી હતી, કારણ કે એ બહુ થોટ પ્રોવોકિંગ વાત હતી એમની. અને આખી જર્ની છે ને એના સહભાગી એમણે જોઈ છે. આખી જર્ની પાર્ટ 1 થી, જેમાં માત્ર 21 ફિમેલ રાઇટર્સને પ્રતિભાબેન ઠક્કર ફેસબુક પરથી જે સરસ સરસ લખતા હોય એને શોધીને વાર્તા લખો ને, ખાલી કવિતા શું, વાર્તાથી આપણે કરીને ટૂંકી વાર્તા શોધીને 21 માંથી આજે 65 સુધી જયારે વાત પહોંચી છે ને, લગભગ 250 જેટલા લોકો સ્ત્રીયાર્થના 5 ભાગમાં વાર્તાઓ લખી ચૂક્યા છે, દેશ વિદેશમાંથી, ગામડામાંથી, શહેરોમાંથી, મેટ્રો સિટી. તો આખો ઓવરવ્યુ કરવાનો હોય સ્ત્રી લેખનનો ગ્રાફ જે તમે જોયો પહેલે દિવસથી અમારી સાથે, તો ગૌરાંગભાઈ શું કહેશો? સંભળાય છે? યસ, ક્લિયર એકદમ. સૌથી પહેલા તો બધાને શુભેચ્છાઓ કે આ સરસ મજાના આયોજનમાં સહભાગી થયા. થેન્ક યુ. અમારા અમદાવાદમાં, એટલે આપણા અમદાવાદમાં સીદી સૈયદની જાળી છે. તો આ સ્ત્રીયાર્થનું જે રીતે થઈ રહ્યું છે અને હજુ થશે, એ સીદી સૈયદની જાળી ઉપર જે ટ્રી ઓફ લાઈફ છે એના જેવું છે. ડેફિનેટલી ઇટ ઇઝ લાઈક 3D માં વિચારવાનું છે, અથવા તો કબીરવડ જેવું છે. હવે આગળ કેટલું વધે એ સિવાય પાછળનું કેટલું જતન થાય એ બધું સ્ત્રીઓ ઉપર છે. બટ જતન કરવું, પોષણ આપવું એ સ્ત્રીની સહજીક, એકદમ પ્રાકૃતિક ટેવ અથવા તો સ્વભાવ છે. એટલે જોઈએ હવે આગળ શું થાય છે. પણ પહેલા સ્ત્રીયાર્થ વખતે મેં એક વાત કરેલી, કે ફરી કરવા માંગુ છું કે કોઈ એક દિવસ નક્કી કરી અને સ્ત્રીયાર્થ ડે જેવું રાખવું જોઈએ. કારણ એ નથી કે ઉજવણી ને ભપકા ને પેલું બધું ઓથેન્ટિકેશન થઈ જાય ને, પણ એ એક જરૂરી છે બધાના રિમાઇન્ડર માટે, અને એ બાને બધાને સાંકળી શકાય. બીજું એવું બી કરી શકાય કે મોબાઈલ એપ સ્ત્રીયાર્થની લોન્ચ કરી શકાય, જેનાથી રેગ્યુલર બધા વુમનહુડમાં જે બિલીવ કરતા હોય એ લોકો કનેક્ટ થઈ શકે એકબીજા સાથે. એટલે ફ્યુચર તો છે જ, અને ઇટ વિલ ગો ઓન એન્ડ ઓન. હવે કેટલું ટકાય એના ઉપર છે.
આમ તો બાય પ્રોફેશન સોફ્ટવેર એન્જિનિયર ખરા ને, એટલે મોબાઈલ એપ અને ટેક્સ એવી વાતો આવે જ આવે. હજુ આગળ ઘણી બધી વાતો કરીશું બધા જ અતિથિ વિશેષ સાથે. પણ જેમ મેં કહ્યું એમ કે ધ યંગેસ્ટ એન્ડ અ વેરી પ્રોમિસિંગ ડૂડ વી હેવ, જેમણે આ વખતની પ્રસ્તાવના પણ લખી છે, તેવા વ્યક્તિને એક સવાલ પૂછવાનો હોય તો અભિમન્યુ મોદી हमारे साथ है जुड़े हुए. अभिमन्यु अपने आप को अनम्यूट किया जाए. અભિમન્યુ માટે સવાલ એ છે કે અભિમન્યુ બધા એવું કહે કે લખવું એ છે ને જીન્સમાં આવે, ડીએનએ માં હોય, લોહીમાં હોય, એટલે પેરેન્ટ્સ લખતા હોય એનું જોઈ જોઈને બાળકો શીખે. તો પ્રયત્ન દ્વારા શું કોઈ લેખક ના બની શકે? લેખન પ્રવૃત્તિ ખીલવવા માટે વ્યક્તિ શું મહેનત કરી શકે? આવું આપણી વન ઓફ ધ વેરી પ્રોમિસિંગ રાઇટર હિના દાસાએ એક વખત પેલા ગ્રુપમાં પૂછેલું ને મને થયું કે આજે બહુ એપ્રોપ્રિએટ છે અભિમન્યુ માટે ખાસ, કારણ કે પેરેન્ટ્સ રાઇટર્સ તો નથી. તો હાઉ ડીડ યુ ડેવલપ ધ એટલી બધી કોલમો મંડે ને વેનસડે ને થર્સડે ને ફ્રાઈડે ને શુક્રવાર ને રવિવાર ને કોન્સ્ટન્ટ લખો છો, અદ્ભુત. શું કહેશો? યસ, થેન્ક યુ. સૌથી પહેલા તો પ્રતિભાબેનને વેરી હેપી બર્થડે. 60 સ્ત્રી લેખકો અને 4 પુરુષોને ખૂબ અભિનંદન. જે 4 પુરુષોની વાર્તા એ છે, અને આપણે આશીષ ભાઈ 5મા જેને આપણે યાદ કરીએ છીએ. અત્યાર સુધી બહુ જ મજા આવી. નાઉ કમિંગ ટુ યોર ક્વેશ્ચન, શેક્સપિયરના પપ્પા કે મમ્મી લેખક હતા? દોસ્તોવસ્કીના વાલી કોઈ લેખક હતા? આવા કેટલા બધા જેટલા પણ મહાન લેખકો થયા, ખલીલ જીબ્રાન 17-18 વર્ષની ઉંમરે એમણે ધ પ્રોફેટ ને બધું લખ્યું. એમના મમ્મી પપ્પા કઈ આર્ટિસ્ટ કે લેખક કે એવા કઈ હતા? એટલે એ જીન્સમાં જ આવે કે એ મને ઘણી વ્યક્તિઓ એવું કહ્યું છે કે આ તો ગોડ ગિફ્ટ છે તમને. કોઈ શીખીને નથી આવતું. જ્યારે તમારો જન્મ થાય ત્યારે તમને રડવા સિવાય નથી આવડતું. તમે તમારું પહેલું સ્મિત પણ તમે 1-1.5 મહિના પછી કરતા હો છો, અમુક અઠવાડિયા પછી કરતા હો છો. હસતા પણ શીખવું પડે છે. રડવા સિવાય તમને બીજું કશું જ આવડતું નથી. કોઈ શીખીને નથી આવતું હોતું. અને લખવા માટે લેખક લખતો ન હોય ત્યારે વાંચતો હોવો જોઈએ. આ એક જૂની માન્યતાને થોડીક બાજુમાં મૂકીને જે પણ વ્યક્તિ ઓબ્ઝર્વન્ટ છે એ લખી શકે છે. વાંચ્યું ન હોય એ પણ લખી શકે છે. લખવું એ ક્રાફ્ટ છે, જેમ એક્ટિંગ એક ક્રાફ્ટ છે, જેમ આર્જિંગ કરવું એ એક ક્રાફ્ટ છે. એ શીખી શકાય. હા, અમુક અંદરથી આવે, અમુક ક્રિએટિવિટી અંદરથી આવે જે શીખડાવી ન શકાય. અંદાજ ન શીખડાવી શકાય. તાલ અંદરથી આવે, સૂર શીખડાવી શકાય. સંગીતમાં એવું કહેવાય. એટલે લખવા માટે કોઈ જીન્સ કે મમ્મી પપ્પાનો વારસો કે એવું જરૂરી નથી. અભિમન્યુ, આ વાતને કન્ટિન્યુ કરતા ઘણી બધી કોલમ્સ યુ આર ઓલરેડી રાઇટિંગ. તો મને એક એ પ્રશ્ન થાય છે કે આપણે આટલી બધા કોલમિસ્ટને જોતા હોઈએ છીએ, તો ડુ યુ ટ્રાય ટુ બી મોર ઓરિજિનલ એન્ડ એથિકલ એઝ અ રાઇટર, કે પછી તમે એ વસ્તુ લખો છો જે વાચકોને વાંચવી ગમે, એટલે કે મિક્સ ઓફ બોથ? એ બેલેન્સ સાધવું બહુ અઘરું છે. યુ ડિલિવર વોટ ધ રીડર્સ વુડ વોન્ટ, કે તમે એ વસ્તુ ડિલિવર કરો છો જે તમને એવું લાગે છે કે એઝ અ રાઇટર ધીસ ઇઝ ધી એથિકલ વ્યૂ પોઈન્ટ ઓર ધીસ ઇઝ ધ રાઇટ, સમાજની દ્રષ્ટિએ પણ આ વસ્તુ લખવી જરૂરી છે? શું કરો તમે? વોટ ઇઝ યોર પોઈન્ટ ઓફ વ્યૂ? એટલે મને 110% મને છૂટ આપવામાં આવે કે તને જે મનમાં થાય તારે એ જ લખવું, તો મારા 50% ઓફ આર્ટિકલ્સ અથવા તો એના ટોપિક રિજેક્ટ થાય. અને મને તો ઘણી વખત એવી સૂચનાઓ પણ આપવામાં આવતી હોય કે ભાઈ તું પર્ટિક્યુલરલી અભિમન્યુ તમે આ XYZ ટોપિક ન અડતા. એટલે ઘણી બધી વાત કરવી હોવા છતાં પણ, અને એ લોકોને પણ ખબર છે, વાચકોને પણ ખબર છે કે આ સાચી છે, પણ એ ખુલીને નથી કરી શકાતી. એટલે એક બેલેન્સ પણ રાખવું જ પડે કે વાચકોને એ પેલું કડવાણી આપવી હોય ને તો સાથે થોડું એમાં મધ ભેળવવું પડે. ફક્ત કડવાણી આપે ને તો પછી એ આવશે જ નહીં તમારા થડા ઉપર. ખરી વાત. સુપર. રાજભાઈ ને સવાલ પૂછીશ કે નવોદિત લેખકોએ શું પ્રયત્નો કરવા જોઈએ જેથી એમને એક તક મળે? પ્લેટફોર્મની કમી છે, અને એ પ્લેટફોર્મની કમીને કારણે જ સ્ત્રીયાર્થ નામનું જે સર્જન કરવાનું એક આખું પ્લેટફોર્મ ઊભું થયું ને ધીરે ધીરે કાફલા બનતા ગયા એવી વાત છે. તો એ નક્કર કામ કરી શકે સાહિત્યની દુનિયામાં, એના માટે નવોદિત લેખકોને તમે ખાસ કયા પ્રકારના પ્રયત્નો કરવાનું કહેશો જેથી એક પ્લેટફોર્મ મળે એમને? યુ આર મ્યુટેડ, અનમ્યુટ કરવું પડશે. બહુ બેઝિક વાતો છે એમાં કે નવોદિત એટલે જે પણ પીઢ લેખકો છે ક્યારેક તો નવોદિત જ હતા. એટલે દરેક પેઢીમાં એ પ્રોસેસ ચાલતી રહેતી હોય છે. અને દરેક
દરેક જનરેશનમાં, દરેક સમયમાં નવા લેખકોની જરૂર હોય છે જ. એ કોઈ પણ પ્લેટફોર્મ હોય. હવે તો એક 21st સેન્ચુરીમાં પ્લેટફોર્મ ઘણા બધા વધી ગયા છે, એટલે યુ હેવ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ, લોટ ઓફ પ્લેટફોર્મ ટુ બી એક્ટિવ ધેર. પણ પુસ્તકો લખવા, કોલમ લખવી કે બીજા કોઈ એક્ટિવિટી કરવી, એના બેઝિક જે બધા અમુક ફંડામેન્ટલ્સ જે છે એમાં એ જ છે કે તમે જે તે સમયને, તમે જે જનરેશનમાં છો એ જનરેશનને તમે કેવી રીતે તમારા લખાણમાં લાવી શકો જે સમયને. કારણ કે ફોર એક્ઝામ્પલ હું કદાચ 25 વર્ષ પછી, 20 વર્ષ પછી વિલ બી કન્સિડર એઝ એ ઓલ્ડ જનરેશન પર્સન. એટલે મારા પોતાના વિચારો, મારા પોતાના અનુભવો, મારા પોતાની ભાવનાઓ જે છે, મારા પોતાના દ્રષ્ટિકોણ જે છે એ પોસિબલ છે કે એ વખતના હોય. તો એ જેમ માણસ જૂનો થાય એમ વિચારો પણ જૂના થાય. તો પહેલા નવોદિત માટે મહત્વનું એ છે કે જે તે સમયમાં જીવે છે, જે તે લોકોમાં, સમાજમાં જીવે છે, એ સમાજની જે વાતો છે, એ સમાજની જે સેન્સિબિલિટી જે છે, કારણ કે સેન્સિબિલિટી બદલાતી રહેતી હોય છે. ફોર એક્ઝામ્પલથી વાત કરું તો 25 વર્ષ પહેલા દાખલા તરીકે હોમોસેક્સ્યુઆલિટી કે ગે રિલેશનશિપ જે છે એ સમાજની સેન્સિબિલિટીમાં નહોતું. ઇટ વોઝ કન્સિડર્ડ ટુ બી એ ટેબુ. અથવા ડિવોર્સ ફોર એક્ઝામ્પલ એ ટેબુ ગણાતા હતા. તો એ રાઇટરો એ વખતે કદાચ એમાં ફોકસ નહીં કરતા હોય. આજે એ સમાજની સેન્સિબિલિટીમાં છે. આજની જનરેશન જે છે એ દાખલા તરીકે આ વિષય ટેબુ, તો એની પાસે એ નવા સમયની, નવા જનરેશનની જે સેન્સિબિલિટીઝ જે છે, એમના જે ઇસ્યુઝ છે, કારણ કે ઇસ્યુઝ પણ અલગ અલગ હોય છે દરેક જનરેશનના. એટલે એ જે નવોદિત લેખક છે એને એક તો એના પોતાના સમયની જે પ્રશ્નો જે છે, સેન્સિબિલિટીઝ જે છે, ઇસ્યુઝ છે, એને પકડતા આવડવું જોઈએ. એક ભાષા તો હોવી જ જોઈએ, કારણ કે ભાષા વગર તો કશું શક્ય નથી. તો ભાષામાં તમે કેવા ઇનોવેશન કરી શકો. કારણ કે હું જે લખું છું એ મારી પોતાની જે પણ આવડત છે, અથવા હું જે શીખ્યો છું, જે મેં વાંચ્યું છે, જે નવા નવા શબ્દો મેં વાંચ્યા છે, કારણ કે દરેક લેખક હંમેશા મૌલિક નથી હોતો. પહેલા તો મૌલિકતાનો જે આખો પ્રશ્ન જે છે, કોઈ લેખક મૌલિક હોતો નથી, કારણ કે ક્યાંકથી લીધેલું હોય છે, ઇન્ફ્લુઅન્સ થયું હોય. રાઈટ. ઇન્ફ્લુઅન્સ તમારી પર હોય જ. હું દોસ્તોયેવસ્કીને વાંચું તો એની મારી પર ઇન્ફ્લુઅન્સ આવવાની જ છે. ખરી વાત. એટલે ભાષા પણ એવી છે કે ભાષા પણ તમે શીખો છો. હું કિરણભાઈને વાંચું તો કિરણભાઈના કોઈ વાતમાં મને વાક્ય ગમી જાય, તો વાક્ય મારા અનકોન્શિયસ માઇન્ડમાં, હું કદાચ કોન્શિયસલી ફોલો ન કરું, આઈ વિલ પિક ધેટ, અને હું મારા એક્સપ્રેશનમાં એ ક્યાંક નાખીશ અને ક્યાંક બહાર નીકળશે કોઈ જગ્યા ઉપર. સો એવરી રાઇટર જે છે, જે પણ લખે છે, જે વિચારે છે, જે શબ્દો વાપરે છે, એ ક્યાંકથી ઇન્ફ્લુઅન્સ. એટલે નવોદિત લેખકે પહેલા તો એ ભાષા, કે હું મારી ભાષામાં નવીનતા કેવી રીતે લાવું. ખોટું પણ નથી એમાં ઇન્ફ્લુઅન્સ થવું. એ આઈ એમ નોટ સેઇંગ ઇન અ નેગેટિવ સેન્સ. સો writer has to innovate, learn new expression. એક્સપ્રેશનની જે પ્રોસેસ છે એ નવી હોવી જોઈએ. એટલે હિન્દી સિનેમા માટે એવું કહેવાય છે કે હિન્દી સિનેમામાં 7 જ પ્લોટ છે અને 100 વર્ષથી 7 પ્લોટ અલગ અલગ રીતે એક્સપ્રેસ થયા કરે છે. સિમિલરલી નવોદિત લેખક માટે પણ કઈ નવું, એમાં ખાલી એને નવા એક્સપ્રેશન શોધવાના છે કે એક જ વાત જે છે એ વાત મેઘાણીએ કરી હતી, એ વાત અભિમન્યુ કરે. વાત તો એની જ છે, પણ એક્સપ્રેશન અલગ છે. તો એક તો પોતાના સમય, પોતાના સમાજની જે સેન્સિબિલિટીઝ જે છે, ઇસ્યુઝ છે, એને પકડતા આવડવું જોઈએ. ભાષા જે છે એ ભાષા નવી હોવી, નવી એટલે એ તમારા સમયને અનુરૂપ હોવી જોઈએ. અને તમારી પાસે રેફરન્સીસ હોવા જોઈએ. એ તમે જ્યારે લખો ત્યારે રેફરન્સ હોય કે તમે જે હું મારી વાત કરું છું એ વાતને મારે રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટમાં કરવી હોય તો મારી પાસે મારા અનુભવોના રેફરન્સ હોઈ શકે, બીજા વ્યક્તિના અનુભવના રેફરન્સ હોઈ શકે, પુસ્તકોના રેફરન્સ હોઈ શકે, સમાચારના રેફરન્સ હોઈ શકે, દુનિયામાં બનતી બાબતો છે એના રેફરન્સ હોઈ શકે. રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ હોય તો તમારી વાત વધુ સારી રીતે વાચકો વાંચે. એટલે 3 વસ્તુ છે એમાં કે તમારી પાસે સેન્સિબિલિટી જે છે એ જે તે સમયની, જે તે સમાજની હોવી જોઈએ. તમારા પાસે એક્સપ્રેશન જે છે એ નવા હોવા જોઈએ અને તમારી પાસે રેફરન્સ હોવા જોઈએ. આ નવોદિત લેખક માટેની 3 વસ્તુઓ છે. આ બધી જ વસ્તુ નવોદિત નહીં, તમે એઝ એન એક્સપિરિયન્સ લેખક પણ અમે તમારી વોલ પર જોઈ છે. હવે તમે ન્યૂઝપેપરમાં
અલગ અલગ વિવિધ વિષયો પર તમે લેખ લખતા હો છો, જે અમે વાંચતા હોઈએ છીએ. બ્લોકબસ્ટર નામની કોલમ છે, બ્રેકિંગ ન્યૂઝ નામની તમારી કોલમ છે, અને બીજી અનેક કોલમ્સ તમે આટલા વર્ષોથી લખી ચૂક્યા છો. તો પ્લસ તમે ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર બુક્સના ટ્રાન્સલેશન કરો ને એ પણ પાછી બેસ્ટ સેલર થાય. તો આ બધી જે ઘટના છે, આ બધી આટલી બધી કોલમ્સ લખવી, એ બધું ટાઈમ બાઉન્ડ હોય, એટલે રોજે રોજ ડેડલાઇન્સ પર કામ કરવાની વાત છે, એ કઈ સહેલી નથી. એકાદ વાર લેખ લખી કાઢવો અને છૂટા થઈ જવું એ વાત અલગ છે, અને આખા અઠવાડિયાની 2-3 કોલમ્સ પ્લસ તમારી ફેસબુક વોલ ખૂબ ઇન્સાઇટફુલ છે. એટલે તમારી સ્ટોરીઝ અને વોલ તો મેં સ્ટાર કરેલું છે. હું સ્પેશિયલી મને આવે જ એ વસ્તુ ના હોય તો હું શોધીને પાછી વાંચી આવું કે આજે કઈ મજાની વાત છે જે મારું થોટ પ્રોસેસને વધારે ઇવોલ્વ કરશે. તો લેખન અને ટાઈમ મેનેજમેન્ટ વચ્ચેનું જે તાદાત્મ્ય તમે સાધ્યું છે એ કઈ ઈઝી નથી. સો હાઉ ડુ યુ મેનેજ ઇટ? આટલું બધું લખો ટાઈમ ટુ ટાઈમ, એ કેવી રીતે? હાઉ ડુ યુ મેનેજ ડિસિપ્લિન? હા, એના બે જવાબ છે. એના એક સાદો જવાબ એનો એ છે કે જે આખા દિવસની જે તમારું ડિસિપ્લિન જે છે, સમયની શિસ્ત જેને કહેવાય, કે તમે રાત્રે સુવોથી સવારે તમે ઉઠવાથી માંડીને તમે જે તમારી દૈનિક પ્રક્રિયા, તમારી જે ક્રિયા હોય, અને તમે સાંજે સુઈ જાઓ, તમે સમયની જે શિસ્ત બનાવી છે, એક તો એનો બહુ સાદો સિમ્પલ જવાબ એ છે કે સંપૂર્ણપણે ફોકસ થઈને કરવું પડે. અને તમારે આટલા વર્ષનો અનુભવના કારણે એક વ્યવસાયિક તમારી પાસે સ્કિલ આવી જાય કે તમે એક વાતમાંથી બીજી વાતમાં શિફ્ટ થઈ શકો. Since I have worked in the newspaper, I am trained to shift from one news to another news within no time. એટલે I don't know આ પ્લેટફોર્મ ઉપર એ કહેવાય કે ન કહેવાય, પણ માની લો કે એક જગ્યા ઉપર 5 માણસો મરી ગયા અને વિધિન 5 મિનિટમાં મને ખબર પડે કે 100 માણસો બીજે ક્યાંક મરી ગયા છે, તો વી કેન શિફ્ટ ફ્રોમ 5 to 100, કે 5 ને ભૂલી જાઓ એમ. એટલે એ જે શિફ્ટિંગ જે છે, એ સમાચારમાં શિફ્ટિંગ બહુ હોય તમારું, કારણ કે તમારે સતત સમાચાર સાથે રહેવું પડતું હોય. તો એના કારણે એક તો તમને એ ટ્રેનિંગ જે છે તમને આમાં કામ લાગે છે. એટલે એક તો બેઝિક જે તમારે સવારથી સાંજ સુધી તમારે જે મેનેજ કરવાનું છે એ હોય છે. બીજો જવાબ એનો એ છે કે મારું પોતાનું આ એક ઇન્ટરપ્રિટેશન છે કે time management is a thought management. Okay. If you can manage your thought, you can manage your time. Most of the time, અને હું અપવાદ નથી, I have gone through, એટલે હું આ શીખ્યો છું મારા પોતાના અનુભવમાંથી, કે તમારા થોટ જે છે એ થોટ તમને ક્યાંક સ્ટક કરે છે. એટલે હું આ નહીં કરી શકું, અથવા તો હું પહોંચી નહીં વળું, કારણ કે આઈ એમ સમવેર એલ્સ. મને મેઘાએ મારું અપમાન કર્યું હતું ને, તો મારા મનમાં છે ને આમ ચચરે છે, એટલે મારાથી લખાતું નથી. સો ધેટ થોટ જે છે ને એ મને ક્યાંક અટકાવે છે. સો હું એમ કહું કે ઇમોશનલ મેનેજમેન્ટ અલગ સબ્જેક્ટ છે આખો, પણ ઇમોશનલ મેનેજમેન્ટ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ, because your emotions are connected to the time that you are living. Very profound. ફોર એક્ઝામ્પલ, માની લો કે કોઈ બેન છે, બેન રસોઈ કરે છે, એનું કામ છે રસોઈ કરવાનું, ને રસોઈ પણ એક ટાઈમ મેનેજમેન્ટમાં થાય છે. રસોઈમાં પણ ડેડલાઈન હોય છે. સમાચારોમાં ડેડલાઈન નહીં, રસોઈમાં પણ ડેડલાઈન હોય છે. વોશિંગ મશીનની પણ ડેડલાઈન હોય છે. હવે તમે એક કામ કરતી વખતે રાત્રે મારા પતિએ મને છે ને મારું અપમાન કર્યું હતું, એ થોટ તમને રસોઈમાં પણ નડે, વોશિંગ મશીનમાં પણ નડે, શોપિંગ કરવા તો પણ નડે, અથવા ઓફિસમાં કામ કરતા હોય તો પણ નડે, અથવા તો મેગા જેવા હોય એ તો એક્ઝામ્પલ આપું છું કે આરજેઇંગ કરતા હોય ત્યાં પણ એમ કે રીતમ છે ને આજે મને બહુ મને હેરાન કરી એમ કે. સો આઈ થિંક ઇમોશનલ મેનેજમેન્ટ ઇઝ ટાઈમ મેનેજમેન્ટ. I don't know આ કેટલો બહુ અદ્ભુત. એટલે આઈ થિંક આમાં જે પેલી સાયકોલોજી ની વાત જે છે એ મેં શરૂઆતમાં જ કીધું કે મનોવૈજ્ઞાનિક વાત હોય અને કરંટ ન્યૂઝ ની પણ વાત હોય, એ બહુ સરસ આ જવાબમાં. આઈ થિંક ચેટ બોક્સ. હાજી, હા, કારણ કે ટાઈમ જે છે ને, તમે લુક એટ ધીસ વે, ટાઈમ જે છે, ટાઈમ તો એક કલ્પના છે ને, ઇમેજિનેશન છે. There is no time at all actually. આ ફોન છે, ટાઈમ ફોન જેવો નક્કર નથી ને, સોલિડ નથી, ટેન્જિબલ નથી, વિઝિબલ નથી. ટાઈમ તમારા બ્રેઇનમાં છે.
હા, મેન મેડ વસ્તુ જે દિમાગમાં. હા, દિમાગમાં છે, ટાઈમ બહાર નથી. ટાઈમ તો આપણે બનાવેલો ટાઈમ છે. જેમ પૈસા જે છે, પૈસા એવું કહેવાય છે કે પૈસાની જે વેલ્યુ જે છે 5 રૂપિયા 10 રૂપિયા, તો ઇટ્સ અ ઇમેજિનેશન. બેઝિકલી કાગળ છે તો, પણ બીકોઝ કે 1 બિલિયન લોકો કે છે કે આ 100 રૂપિયા કહેવાય, એટલે હું પણ કહું અચ્છા આ 100 રૂપિયા કહેવાય. એ સિવાય એની કોઈ વેલ્યુ નથી, કાગળ છે. નરેન્દ્ર મોદીએ એક રાત્રે 12 વાગે આવીને કહ્યું કે આ પૈસા કાલથી નકામા થઈ ગયા. સો એવી રીતે ટાઈમ જે છે એ તમારા દિમાગમાં છે, અને વિચારો પણ તમારા દિમાગમાં છે, લાગણીઓ પણ તમારા દિમાગમાં છે. તો ઇફ યુ કેન મેનેજ યોર ઇમોશન, ઇફ યુ કેન મેનેજ યોર થોટ, યુ કેન મેનેજ ધ ટાઈમ. ક્યાં વાત, વેરી પ્રોફાઉન્ડ. એટલે હેતલબા વાઘેલા લખે છે, તેઓ પહેલી વખત હમણાં ગુજરાત સમાચારમાં મમ્મી જે કોલમ સંભાળે છે એમાં પણ એમણે બહુ અદ્ભુત વાર્તા લખેલી ને તૈયારમાં પહેલી વખત જોડાયા છે. એમણે લખ્યું છે મંત્રમુગ્ધ રાજભાઈ. બહુ અદ્ભુત વાત છે. અને નોટ જસ્ટ હર, આઈ થિંક એવરીબડી, ડોક્ટર પુષ્પા દીક્ષિત, યામિની પટેલ, ઉમા પરમાર, બધાને આ વાત બહુ જ અમેઝિંગ. આશા મજીઠિયા, સુષ્મા શેઠ, સુપર. મારી પાસે સવાલો એટલા બધા છે ને, સમય ઓછો છે. હજુ તો મોનોલોગ છે યામિની પટેલનો, એટલે આઈ એમ સો સુપર વેઇટિંગ કે બધું, અને પ્રતિભા બેનની વાત બધું બાકી છે. સો ક્વિકલી ગોઈંગ અહેડ વિથ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. મને એવું થાય છે કે નેક્સ્ટ સવાલ કિરણભાઈ, ઘણા લોકો છે ને એવું માને કે ભાઈ લેખન છે ને તે સમાજનો આઈનો છે, પ્રતિબિંબ છે સમાજનું, અને લેખક એ કોઈ ઉપદેશક નથી એવું કહેતા હોય લોકો. એટલે મારે દરેક કોઈ પણ પ્રકારનો ઇસ્યુ આવે તો એના ઉપર લખવું જ, સમાજ સુધારા કરવા જેવું કઈ જરૂરી કે મેં ઠેકો નથી લીધો એ પ્રકારનું લોકો કહેતા હોય. તો કોઈ પણ લેખન કે કલાનું કોઈ પણ ફોર્મેટ જે છે એમાં સામાજિક નિસ્બતનું મહત્વ શું અને કેટલું જરૂરી છે, એને લઈને તમે શું કહેશો? ઓકે, કાયમ રહેતો એક પ્રશ્ન છે, કળા ને ખાતર કળાનો, જે હંમેશા ઉઠતો આવ્યો છે. હવે સામાજિક નિસ્બતનું મહત્વ શું લેખનમાં, તો હું કહીશ કે જેટલું જીવનમાં હોય તેટલું. સામાજિક નિસ્બત કોઈ વ્યક્તિના જીવનમાં કેટલી છે એટલું એના લેખનમાં કેટલું છે, એ બંને અરસપરસ હોય છે. કે જો એને પોતાની જીવનમાં એ નિસ્બત હશે લોકો સાથેની, તો એના લેખનમાં આવશે. એટલે જે લોકોમાં પોતાની આસપાસના લોકોનું, એ લોકોની સમસ્યાઓનું કોઈ મહત્વ નથી હોતું. આસપાસ ઘણા બધા લોકો જીવે છે, પોતે જ ખાલી પોતાનામાં કુટુંબમાં જ રહે, એ નિસ્બત વગરનું કહેવાય. તો એવું જેને કોઈને બીજાઓનું મહત્વ નથી હોતું, તેવો સ્વાર્થી, લાલચી કે નાલાયક ગણીએ છીએ આપણે. તો હું કહીશ કે લેખકોનું પણ એવું છે. એ લોકો પણ જો લેખનમાં નહીં લાવે તો તેઓ સ્વાર્થી, લાલચી કે નાલાયક છે ક્યાંક. એટલે આ એક સાદી સમજ છે કે તમારે નિસ્બત કેટલી દાખવવી. પણ ખેર, લેખન તો ખાસ કરીને માનવ જીવન અને સમાજ જીવનના સંદર્ભો ઉપર જ આધારિત એવી કળા છે. તમે એમ બીજી બધી કળાઓ, સંગીત કે ચિત્રને તમે થોડીક એમાંથી બાકાત ગણી શકો, પણ લેખનને નથી ગણી શકાય એમ. કારણ કે લેખનમાં તમારે વાત કરવી પડે છે, કોઈકની વાત માંડવી પડે છે, વિચારોની વાત માંડવી પડે છે, અને આ બધું લોકો સાથે, સમાજ સાથે સંકળાયેલી ખ્યાલો છે. એ જો ન આવે તો લેખન ક્યાંથી આવશે? એ પછી બહુ જ ઉપર છલ્લું ખુલ્લું રહેશે. એટલે એ જો ન હોય તો લેખનમાં પ્રાણ નથી એમ કહી શકાય. અને આમ જુઓ તો ખરેખર તો આ દેશમાં આપણી સામાજિક જટિલતાઓ એટલી બધી છે કે જો એને તમે ઉદ્દેશો નહીં તો એ અર્થવિહીન છે આખી વાત જ. એમ હું એક બે લેખકોને કોટ કરીશ અહીંયા. શિન્ડલર્સ લિસ્ટ ફિલ્મ જેમણે લખેલી એવા થોમસ કેનેલીએ કહ્યું છે કે મને ભારતીય લેખકોની ઈર્ષા આવે છે, કારણ કે એમની સમક્ષ એટલી બધી સાંસ્કૃતિક જટિલતાઓ અને તેમાંથી ઉઠતી સમસ્યાઓ ખડકાયેલી છે કે જો તેઓ એના પર લખવા બેસે તો જિંદગી ઓછી પડે કોઈને પણ, કોઈ પણ લેખકને. એટલે એને આપણી ઈર્ષા આવે છે અને આપણને કંઈ પડી નથી. એટલે આવી વાત છે કે જો તમે નિસ્બત ના રાખો તો તમે ક્યાં જીવો છો? તમે આ સમાજમાં, આ દેશમાં નથી જીવતા એમ. અન્ય એક કોટ હું સાઉથ આફ્રિકન લેખક એન્ડ્રે બ્રિંકનું અહીં મૂકીશ.
અને હું એની સાથે ખાસો આ કોટ સાથે તાદાત્મ્ય અનુભવું છું. કે એન્ડ્રે કહે છે કે લેખકો વિશેની એક અદ્ભુત વાત એ છે કે તેઓ હંમેશા રેઝિસ્ટ કરતા રહે છે, પ્રતિકાર કરતા રહે છે. કોઈક ને કોઈક વાતનો તેઓ પ્રતિકાર કરતા રહે છે, રેઝિસ્ટન્સ. રાઇટર્સ મસ્ટ બી ઓફેન્ડર્સ, એનું એવું કહેવું છે. જે એક અર્થમાં રાજે પણ કોટ કર્યું કે જો તમે ભ્રમણાઓ ન ભાંગી શકો બીજાની તો શું કામ લખો છો. એટલે એ પ્રકારનું લેખન તો હોવું જ જોઈએ કે જે ક્યાંક ને ક્યાંક પ્રતિકાર, વિરોધ, સંઘર્ષ કે ટક્કરની વાત લઈને આવતું હોય. પછી તે સત્તા સામે હોય, સમાજ સામે હોય કે કુટુંબ સામે પણ કેમ ન હોય, વ્યવસ્થાઓ સમાજની જે કંઈ છે એમાં. એટલે સમાજ સાથેનો દિલોજાન નાતો તો જ કહેવાય, બાકી તો બધું બજાર છે અને જે વેચો તે વેચાય છે. એવી મજબૂરીઓ પણ હોય છે, જે અભિમન્યુએ કોટ કરી કે એની મજબૂરીઓ ઘણી બધી છે, બજાર એને કંટ્રોલ કરે છે. એટલે એ પણ એક મુશ્કેલ વાત છે કે આ પ્રકારના ખ્યાલો સાથે તમારે બજારમાં સફળ થવું હોય તો નહીં થવાય. તો તમે તમારું કામ કરો, બીજા કોઈને રસ નથી તમારા. આવું છે બધું સમાજમાં. વાત અને સરસ મજાના કોટ્સ, શિન્ડલર્સ લિસ્ટ વાળું તો કે એટલે મને ત્યાં મમ્મીની વાત યાદ આવે છે કે અમુક વખત એમ કે ને કે આ વિષય વૈવિધ્ય સભર હંમેશા અલગ અલગ વિષયો પર વાર્તા કહેતો કે મને કોર્ટના કમ્પાઉન્ડમાંથી જ આમ રોજ વાર્તાઓ દેખાતી, એટલે મારે તો એક આમ પિક એન્ડ ચૂઝ જ કરવાની છે એઝ અ લોયર. એટલે એ વાત છે કે આપણી આજુબાજુ જ કેટલી બધી વાર્તાઓ છે ત્યાંથી. એટલે સરસ વાત કરી. નેક્સ્ટ સવાલ નેહા મેમ માટે. હાલમાં એક પ્રશ્ન ખૂબ ચર્ચાઈ રહ્યો છે કે ઘરકામનું આર્થિક મૂલ્ય અંકાવવું જોઈએ. કમલ હસને પહેલા વચ્ચે સ્ટેટમેન્ટ આપ્યું હતું ને, એ કિસ્સો મારી નજર સામે આવે છે ને બધાની નજર સામે આવી રહ્યો છે. એની ચર્ચા સ્ત્રીયાર્થના ફેસબુક ગ્રુપ પર ખાસા લોકોએ કરી. અલગ અલગ એમાં બધાના મંતવ્યો હતા. તમે એઝ અ ઇકોનોમિક્સ પ્રોફેસર તમે શું કહેશો કે એ જો ફાઇનાન્શિયલ વેલ્યુએશન થાય એની જે વાત કરી, તો એના પ્રત્યાઘાતો સામાજિક પર્યાવરણ પર એની કયા પ્રકારની અસર પડે, તે તમારું શું માનવું છે આ વિષય પર? ના, એટલે બધી જ વસ્તુને મેં પહેલા કહ્યું એ જ વાત સાથે હું સાંકળીશ કે આપણે દરેક વસ્તુને માત્ર નાણાકીય મૂલ્ય સાથે કેમ જોડીએ છીએ. આપણે કેમ આપણી મેઝરમેન્ટની આખી વ્યાખ્યા જ કેમ નથી બદલતા? એટલે આપણે એવું કેમ નથી જોતા કે જે પણ અગત્યનું કામ થઈ રહ્યું છે, કે જે મારી પોતાના સિવાય બીજા બધાને કામ લાગે એવું છે, એને માટે દરેક વ્યક્તિ કેટલો સમય આપે છે, બરાબર? એટલે દિવસથી, એટલે રાધર દેન પૈસા કેટલા જાય એમાંથી ઉપાર્જિત થાય છે, કે એમાંથી કેટલું નાણાકીય એનું મૂલ્ય કેટલું છે, એનાથી આપણે ફોકસ શિફ્ટ કરીને આપણે બીજી જગ્યાએ લઈ જઈએ કે ભાઈ પૈસા કરતા સમય કેટલો જાય છે. એટલે એક દાખલા તરીકે આપણે જોઈએ કે બહેનો છે, ગામની બહેનો છે, તો એ કેટલા બધા કલાકો સુધી ચાલીને પોતાના ઈંધણ કે પાણી કે ચારો કે એ બધું લઈને આવે છે. તો એની પાછળ જતો સમય છે કે ઘરના માંદા માણસ છે, એ માંદા માણસની કાળજી રાખવાની છે કે એ બધી જવાબદારીઓ સ્ત્રીઓ પર છે. તો એની પાછળ જતો સમય છે એ આપણે પૈસાને બદલે એને સમય કેટલો ગયો અને સમયનું મહત્વ કેટલું છે અને એની વેલ્યુ જો આંકતા થઈશું તો કદાચ આ પૈસાવાળી જે વસ્તુ જે છે કે જેમાંથી ઘણા બધા ઈગો ક્લેશિસ થવાની શક્યતા છે, કે જેમાંથી ઘણા બધા મનદુખ થવાની શક્યતા છે, અને ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ ઊભા થવાની શક્યતા છે. એટલે એને બદલે આપણે ફોકસ જ શિફ્ટ કરવું જોઈએ કે મહત્વ આપણે માત્ર ને માત્ર પૈસાને નહીં, આપણે સમયને આપીએ કે કોણ કેટલું વેલ્યુએબલ સમય સમાજમાં આપી રહ્યો છે. પ્લીઝ અનમ્યુટ મેઘા. થેન્ક યુ. નેહા મેમની એકદમ થોટ પ્રોવોકિંગ વાત સાથે, કારણ કે વી હેવ અ લોટ ઓફ વિમેન હિયર, અને સમાજમાં જે પ્રકારની પ્રણાલી છે પ્રમાણે વિમેને બહુ જ સમય કોન્ટ્રીબ્યુટ કર્યો હોય એક ફેમિલીને એવું ને એવું ઓળીખમ રાખવા માટે. એટલે કિરણભાઈએ પણ શરૂઆતમાં એ જ વાત કરી અને નેહા મેમે પણ એ વાત કરી. એટલે મને ખ્યાલથી ઇન સિંક, ઇન કનેક્શન એક સરસ મેસેજ જઈ રહ્યો છે. ગિરિમા ઘારેખાન લખી રહ્યા છે કે બહુ જ પ્રોફાઉન્ડ વાતોને મજા પડી રહી છે અને કેટલી બધી કોમેન્ટ્સ. આઈ થિંક તન્મય, હું બાયસ એવું કદાચ કોઈ કહે તો વાંધો નથી, મને પણ એવું કહીશ કે આ 65 વાર્તાઓમાંથી એક વાર્તા જે વાંચતા વાંચતા હું રડી પડીને તો એ તન્મયની વાર્તા છે. તમે બીજું, એટલે બધી વાર્તાઓ બહુ અદ્ભુત ને સરસ છે, પણ તન્મયની વાર્તા જે લાલ છે, ઇટ્સ બ્રિલિયન્ટ. તો તન્મયને અભિમાની ટુ યંગ પીપલ, દે આર, એ લોકોએ બહુ સરસ
બધાનું અહીંયા ડિસ્કશન કર્યું છે અને કન્સ્ટ્રક્ટિવ ફીડબેક ને ડિસ્કશન છે ને એ જ એક સ્ટ્રોંગ સમાજની રચના કરી શકે. અને એમાં કિરણભાઈ પણ જોડાયા છે, એમાં કલ્પના પાલખીવાલા હુ હેઝ બીન પાર્ટ ઓફ રેડિયો, એટલે મારો તો આમ કહેવાય કે સિનિયર અમારા ઇન્ડસ્ટ્રીના, વર્ષોથી તેઓ આકાશવાણી સાથે જોડાયેલા છે, દિલ્હીથી જોડાયા છે. તેઓ પણ લાસ્ટ યર પણ લખ્યું હતું, આ વર્ષે પણ એમની વાર્તા છે. બધાએ ખૂબ સરસ સરસ પોતાના મંતવ્યો ચેટ બોક્સમાં શેર કર્યા છે. ધોઝ હુ વોન્ટ ટુ રીડ ફેસબુક પર, આઈ હોપ લોકો જોડાયેલા છે. નીચે પોતાના મંતવ્યો આપણા અતિથિ વિશેષ સાથેની જે વાત છે એમાં તમારું મંતવ્ય પણ એડ કરતા રહો. કીપ ધ ચેટ બોક્સ બઝિંગ, જેથી નવું નવું વાંચવા, વિચારવા, જાણવા મળે. આફ્ટર ઓલ ઇટ ઇઝ અબાઉટ ગીવ એન્ડ ટેક ઓફ ફીડબેક. ગૌરાંગભાઈ, તમારા માટે એક સવાલ મને એ સૂચી રહ્યો છે કે તમે અઢળક માઇક્રોફિક્શન્સ લખી છે, તો લઘુકથા કે નવલિકા કે માઇક્રોફિક્શન્સ આ બધું જ્યારે લખતા હોય ત્યારે તેની ધારાધોરણ ને સ્વરૂપ વિશે જો તમે નવોદિત લેખકો આપણી સાથે કેટલા બધા જોડાયા છે, તો તમે શું કહેશો? કયું ફોર્મેટ તમારું ગમતું છે અને શું લખવામાં વધારે ચેલેન્જ આવતી હોય છે, અને એ ડિફરન્સ જો સમજાવવાનો હોય તો શું કહેશો? તમે મ્યુટેડ છો ગૌરાંગભાઈ. હા, હવે લેખન બે રીતનું હોય છે કે તમને કોઈ કહે કે આ લખો, અને બીજું તમે તમારી જાતને કહો કે હું આ લખું. એટલે તમને જ્યારે કોઈ કહે કે આ લખો ત્યારનો કિસ્સો અલગ છે, જેને પ્રોફેશનલ રાઇટિંગ કહેવાય છે, પણ સાચો શબ્દ એને ધંધાદારી લેખન છે. પ્રોફેશનલ એક ક્યુટ રીતે આપણે શબ્દ આપી દીધેલો છે, પણ કોઈ પણ વ્યક્તિ, તંત્રી, પબ્લિશર કે ભાઈ આ ટોપિક ઉપર મારે એક વાર્તા જોઈએ છે 1200 શબ્દની, એ વાત આખી અલગ થઈ જાય છે. પણ લેખક પ્યોરલી લેખક જ કેવું હોય? હું લેખક શબ્દમાં લેખિકાઓ બી લઈ લઉં છું, મને લેખિકા શબ્દ બહુ પસંદ નથી વ્યક્તિગત રીતે, લેખક જ છે પણ. તો લેખક જે હોય એની પાસે પહેલા તો એનો થોટ હોવો જોઈએ, એને પોતાની જે સ્ટોરી વર્ડ જે છે તો એ શું છે એ મુજબ એ લખે અથવા લખતો જાય કે લખતી જાય, અને એ મુજબ એને ખ્યાલ આવે કે આનું વર્ડ્સ કેટલા જોઈશે, કેટલા યુઝલેસ વર્ડ્સ છે. જે પરંપરાગત રીતે સૂર્યપ્રકાશનો તડકો બારીમાંથી પડે અને કંઈક કરતો હોય છે ગુજરાતી વાર્તાઓમાં, એ બધા વર્ડ્સની કોઈ વેલ્યુ નથી, કોઈ વાંચતું નથી એ બધા વર્ડ્સ. એ ફક્ત એ લોકો જ વાંચે છે કે જે લોકોની ઉંમર ઘણી થઈ ગઈ છે, જે લોકો ટીવી આવ્યું ને એ પહેલા વાંચવાના શોખીન હતા, એ લોકોને ગમે છે. નવી જનરેશનને વાંચન સાથે જોડવી હોય, ગુજરાતી વાંચન સાથે જોડવી હોય, નવી જનરેશન વાંચન સાથે જોડાયેલી છે જ, ઇંગ્લિશ વાંચે જ છે, અને ઇંગ્લિશ કે અન્ય ભાષાનું ટ્રાન્સલેટ ખૂબ વંચાય છે. કોઈ પણ બુક સ્ટોરમાં જાઓ તો તમને જે હાઈએસ્ટ સેલિંગનું જે રેક હોય છે એમાં મેક્સિમમ બુક્સ જે હોય છે એ ટ્રાન્સલેટેડ પ્રકારની હોય છે, અથવા તો જે ડાયરેક્ટ જીવનમાં કામ લાગે એપ્લાઇડ ટાઈપની હોય છે, કે મોટિવેશનલ હોય કે ઇકોનોમીને રિલેટેડ હોય. પણ ગુજરાતી સાહિત્ય કે ગુજરાતી લખાણની રીતે જો નવી પેઢીને જોડવી હોય સક્રિય રીતે, ખાલી મારા ઓળખીતા લખીને વાંચી એ રીતે નહીં, તો સમય, હમણાં જે વાત કરી નેહાબેન, એ સમયની વેલ્યુ રાખવાની જરૂર છે અને સાથે શબ્દની વેલ્યુ રાખવાની જરૂર છે. સમય અને શબ્દની વેલ્યુ ત્યારે જ રાખી શકાય કે જ્યારે તમારા કન્સેપ્ટ ક્લિયર હોય, તમારો કોર સ્ટોરી એ ક્લિયર હોય. અધરવાઇઝ તમારે શું થાય કે બે પ્રેમીની વાત હોય તો એને જે ફૂલ આપ્યું હોય એ ફૂલનો પ્રકાર કયો છે, સુગંધ કઈ છે, એનો રંગ કયો છે, એને શું પહેર્યું, એ બધી વાતોમાં જતા રહેવું પડશે. એટલે રસપ્રધાન લેખન પણ એક છે, બહુ સારી વસ્તુ છે અને બહુ જ ઉમદા વસ્તુ છે સુરેશ જોશી વાળી. ઘટના પ્રધાન એની જગ્યાએ છે, પણ પોઈન્ટ ઇઝ ધેટ આપણે મૂવી જોઈને એ નથી કહેતા કે સ્ટોરી જેવું નથી. હવે રાઇટિંગમાં સિનેમેટોગ્રાફી એવી કઈ એપ્લાય નથી થવાની, ફોટોગ્રાફી એવી એપ્લાય નથી થવાની, કોઈ મ્યુઝિક નથી આવવાનું, કોઈ ગીતો નથી આવવાના, કે દેખાવ નથી આવવાનો. તમે અશ્વિની ભટ્ટની જેમ અત્યારે કોઈ હિરોઈનનું વર્ણન કરવા બેસો તો કોઈ વાંચવા એટલું નવરું નથી. બધાને ખબર છે કે સુંદર સ્ત્રી કોને કહેવાય. એ જમાનો અલગ હતો, ઇન્ટરનેટ હતું જ નહીં, ટીવી નતું, અથવા નહિવત પ્રકારનું હતું. આજનો ટાઈમ અલગ છે, લોકો પાસે ટાઈમ ઓછો છે, વોટ્સઅપ માંથી લોકો ઊંચા નથી આવતા, ફેસબુક માંથી લોકો ઊંચા નથી આવતા. પ્રિન્ટ મને બહુ ગમે છે એવું કહેવામાં બધા તત્પર હોય છે, પણ હકીકતે પ્રિન્ટ ખરીદી વાંચવું રસપૂર્વક એ આખી મેટર ડિફરન્ટ છે. તમારા માટે બે સવાલ લેખકોમાંથી પૂછ્યા છે. કલ્પનાબેને એવું પૂછ્યું છે કે માઇક્રોફિક્શન જે છે ને તો તેમાં કે શબ્દોની લિમિટ હોય, તો તમે ક્યારેક એ આખી જે પેલી વાત છે એમાં ડુ યુ ફીલ ગેગ સમટાઈમ, એ કેવી રીતે સોર્ટ આઉટ કરો એ ઇન્ટરનલી?
એ સમજાવવું થોડું અઘરું પડશે, પણ સમજનારા સમજી શકશે અને કમિટમેન્ટ હશે બધા સમજી શકશે. દરેક શબ્દ જે હોય ને એ શબ્દનો વ્યાપ, એનો સાચો અર્થ અને વાક્યમાં જયારે સંદર્ભ સાથે વપરાય ત્યારે એનો જે અર્થ રીડરના બ્રેઇનમાં જાય. રીડર ડઝ નોટ મીન કે સિયર, એ જે જોનારો છે નહીં, ખરેખર વાંચે છે, એ જાણવો ખૂબ જરૂરી છે. પ્રતિજ્ઞા પત્ર બધાએ લખેલું છે કે ભારત મારો દેશ છે, તો પ્રશ્ન થવો જોઈએ કે એમાં પહેલો શબ્દ ભારત કેમ છે? મારો દેશ ભારત છે એવું કેમ નથી લખ્યું? ભારત આપણો દેશ છે એવું કેમ નથી લખ્યું? ભારત એક દેશ છે કે મારો દેશ ભારત છે એવું અલગ અલગ પ્રકારના ફોર્મેશન કરીને તમે વિચારી શકો છો. તો ભારત મારો દેશ છે ગોખેલું છે એટલે ગમે એ વાત અલગ છે, પણ એ કેમ એ વધારે ઇફેક્ટિવ છે એ સમજવું જોઈએ. તો દરેક શબ્દનો અર્થ, એના કન્ટેક્સ્ટ, સિનોનિમ્સ આપણે જેમ વાપરીએ છીએ, સિનોનિમ્સ ના વાપરી શકાય. જેમાં બદલાયો છે, શબ્દોના સાચા અર્થોનું મૂલ્ય ઘટી રહ્યું છે એની ના નથી, હજુ પણ એ મૂલ્યને જકડી રાખવાની જરૂર છે. ઇંગ્લિશમાં એ મૂલ્યને જકડી રાખનારા જકડી રાખે જ છે. અને આપણે ઇંગ્લિશ ફોરેન લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ રીડિંગ કરીએ એટલે આપણને અમુક વખતે અથવા તો મોટા ભાગની વખતે વિચાર ના આવે કે આ વર્ડ એને કેમ વાપર્યો. આપણે કદાચ ફેસિનેટિંગ અનુભવીએ કે જોરદાર વર્ડ છે, નવો વર્ડ છે, અને આવું વાપરવાની શું જરૂર હતી, સિમ્પલી કહી દીધું હોત કે નાઇસ તો શું ખોટું છે, અને ફેન્ટાસ્ટિક ને એવું બધું કેમ કીધું. તો ધેર રીઝન્સ, અને એ રીઝન્સ ના હોય તો રાઇટિંગમાં એટલા ઊંડા તમે ના જઈ શકો. પુષ્પા દીક્ષિતે, વંદના વાણીએ, અલ્પા વાસાએ બધાએ આ જ પર્ટિક્યુલર સબ્જેક્ટ પર બધા ખૂબ બધા સવાલો પૂછ્યા છે. મેબી તમે ચેટ બોક્સ પર એમને રિવર્ટ કરી શકો, પણ ઉમાનો સવાલ બહુ સરસ મને લાગી રહ્યો છે કે ગુજલીશ છે ને આજકાલની પેઢીને એ વાંચવું બહુ જ ગમે છે. વોટ ઇઝ યોર ઓપિનિયન ઓન દેટ? એ મિક્સ જે ભાષા છે એ આપણે રેગ્યુલર ગુજલીશ ને પછી બીજો બી કઈ ઇંગ્લિશ, હિન્દી ઇંગરાતી ઇંગ્લિશ મિક્સ કરી દે. આ બધા કોઈ વર્ડ્સ નથી. આ બધું પોતપોતાની રીતે સાહિત્ય કે લેખન બી એક મનુષ્યનું જ સર્જન છે. મનુષ્યનું જ્યાં આગળ સભ્ય સંખ્યા વધારે હોય, જેમ ભારત દેશમાં બહુમતી હોય સંસદ સભામાં, એનો રાજ કરે એવું જ છે આ બધામાં. એટલે બધા પેલા એક કોમેડી અભિમન્યુને ખબર હશે, અભિષેક કે કોઈ પૂછે કે આ કોણ ડિસાઈડ કરે છે કે પહેલા વોમિટ બોલાતું હતું, પછી થ્રો અપ બોલાય છે, હવે પ્યુક બોલાય છે? આ કોણ ડિસાઈડ કરે છે આ બધું કે વોમિટ ના બોલાય ને આઈ એમ જસ્ટ થ્રોઈંગ અપ એવું જ કહેવું પડે, ને હવે એકદમ થઈ ગયું કે પ્યુક એમ. હવે પ્યુક આપણા ઇન્ડિયામાં અને ગુજરાતમાં કોઈને ખ્યાલ ના હોય. હા, એટલે ગોજલી સિંગે એવું જેવું કશું નથી હોતું. જે રનિંગમાં વર્ડ હોય, જે બધાને સમજી શકાય, કોને ઇંગ્લિશ હોય છે. અને ડિક્શનરીમાં નવા નવા શબ્દો એડ કરવા જરૂરી છે, અને દેટ્સ હાઉ સ્ત્રીયાર્થ નામનો શબ્દ જે છે તે કોઈન કરવામાં આવ્યો છે. એટલે વાર્તા જે ભાષાને જીવતી રાખવા માટે એને ઉજવતા રહેવું જરૂરી છે. અને આ જ વાતને આગળ વધારતા અભિમન્યુ માટે મારે સવાલ એ છે કે અભિમન્યુ, સાહિત્યમાં વ્યંગ શૈલીમાં લખનાર વર્ગ ખૂબ ઓછો છે, નગણ્ય છે. તો એનું કારણ શું લાગે છે? વોટ ડુ યુ થિંક? કારણ કે પહેલેથી અભિમન્યુ ના લખાણોમાં વર્ષોથી મમ્મી અને અભિમન્યુ એટલે પ્રતિભાબેન ને અભિમન્યુ ખાસા કનેક્ટેડ રહ્યા છે. એટલે એ તું કંઈક લખે ને તો મને વાંચીને સંભળાવે, નાનપણથી આદત છે. ચંદ્રકાંત બક્ષીને મેં આખી જિંદગી નાના નાના હતા ત્યારે હું ને મારો ભાઈ મમ્મી છાપામાંથી એટલે તે પણ સરસ વાંચે ને તમને બધાને જોરથી સંભળાવવાની આદત. એટલે એ તારું ઘણી બધી વખત વાંચીને સંભળાવ્યું છે વ્યંગ પણ. તો તું શું કહેશે એના એ વિષય પર, કેમ લોકો ઓછા છે? વ્યંગની વાત કરીએ, પર્ટિક્યુલરલી ફક્ત વ્યંગની વાત કરીએ, હાસ્યને બાજુમાં રાખી વ્યંગની જ વાત કરીએ, તો અખો પછી દક્ષિક વ્યંગ કરનારા ગુજરાતી સાહિત્યમાં કેટલા થાય? લગભગ કોઈ જ નહીં. અખો જે ધારદાર આમ ચોટી જાય એવા વ્યંગ કર્યા. પછી જે વ્યંગકારો આવ્યા એ હાસ્ય સાથે આવ્યા. ઉદાહરણ તરીકે શાહબુદ્દીન રાઠોડની વાતમાં કે એના લેખનમાં પણ વ્યંગ રસ છે, પરંતુ શાહબુદ્દીનભાઈના હાસ્ય રસમાં વ્યંગ રસ દબાય. એ રીતે આપણા ગુજરાતી જ BN દસ્તુર કરીને એક લેખક છે, એમણે પારસી ટચ સાથે પારસી ભાષામાં એમણે બહુ સારા સારા વ્યંગ કર્યા. ઈશ્વર પેટલીકરની વાર્તાઓમાં પણ તમને વ્યંગ મળે, પરંતુ તમે ઈશ્વર પેટલીકરને તમે વ્યંગકાર ન કહી શકો. મધુરાઈ એની કોલમોમાં ઘણા વ્યંગ કરતા હોય છે. એટલે વ્યંગકારો, પૂરેપૂરા વ્યંગકારો હોય એવા બહુ જ ઓછા આવ્યા. પરંતુ અત્યારે જે કન્ટેન્ટ છે, વિડીયો કન્ટેન્ટ, સોશિયલ મીડિયાનું કન્ટેન્ટ, જે વિડીયો વાયરલ થાય છે, જે વિડીયો ખૂબ ઉપડે છે, એ બધા કન્ટેન્ટમાં તમે જોશો ને તો સાર્કાઝમ બહુ જ જોવા મળે છે. સાર્કાઝમ વાળા વિડીયો બહુ જ પ્રચલિત થાય છે.
વ્યંગની વાત નીકળી તો મારે મિસ ન જ કરવું જોઈએ. અત્યારે આપણી સાથે પેનલમાં બેઠા છે એ ગૌરાંગ અમીન પણ ખૂબ સારા વ્યંગ કરે છે, અને એમના વ્યંગ તો એવા હોય છે કે બની શકે કે 10 માંથી 6 જણને ન સમજાય કે આ વ્યંગ હતો, આ એમણે કંઈક કહી દીધું. એ તો મારી સાથેની મારીને ગૌરાંગભાઈની 1 to 1 વાતચીત હોય તો એમાં સાદા વિધાન વાક્ય એક હોય અને એ મને વ્યંગ કરતા હોય એવા 5 હોય. પણ હા, એટલે કન્ટેન્ટ લોકોને સાર્કાઝમ ગમે છે, પરંતુ આમાં અગેન વાત આવે કે સાર્કાઝમ કેમ ઓછી થાય છે, કારણ કે સામાજિક નિસ્બત જેટલી વધારે હશે એટલું સાર્કાઝમ પણ વધારે આવશે. I agree. હા, બરાબર. પરંતુ એનો મારી આ વાતનું એવું ભાષાંતર બિલકુલ ન થવું જોઈએ કે લેખકે સામાજિક નિસ્બત રાખવી જ જોઈએ. ઉદાહરણ તરીકે ગૌરાંગભાઈએ હમણાં જેને યાદ કર્યા અને એ યાદ કર્યા એ મને બહુ જ ગમ્યું. ગુજરાતી સાહિત્યમાં આમ ઝંઝાવાતી તોફાન સાહિત્યમાં જેણે લાવ્યું એવું એકમાત્ર નામ એ દલપતરામ કે એના આગળથી હેમચંદ્રાચાર્યથી લઈને અત્યાર સુધી સાહિત્યનું આખું આમ પલટી જેણે મારી દીધી અને કોઈ એનું નામે નથી લેતા એવી એક જ વ્યક્તિ મેઘાણીથી અત્યાર સુધી એ સુરેશ જોશી. સુરેશ જોશીમાં ક્યાં તમને એવી સામાજિક નિસ્બત દેખાય? તમે આલ્બેર્ટ કામુને વાંચો અને જો એમાં ઊંડા ઉતરો તો તમે પેસિમિસ્ટિક થઈ જાવ, નકારાત્મક માણસ થઈ જાવ, તમને આપઘાત કરવાના મન થઈ જાય. એટલે આપણી પાસે કૃષ્ણ દવે પણ છે કે જેની દરેક રચનામાં સામાજિક નિસ્બત છે, જેની કવિતામાં કરંટ અફેર્સ છે, અને આપણી પાસે રમેશ પારેખ પણ છે કે એના સાવરિયામાં કે હુને ચંદુ છાનો માનો કાતરિયામાં પેઠા એ બધા કાવ્યમાં આજુબાજુના સરાઉન્ડિંગની ઇફેક્ટ હશે, સામાજિક નિસ્બત સીધી ના દેખાય. એટલે તમે ચિત્રકાર પાસે એવી આશા નથી રાખતા, તમે પિકાસો પાસે એવું કહેવા નથી જતા કે તારા ચિત્રમાં સામાજિક નિસ્બત નથી. તમે કોઈ સ્કલ્પ્ટરને એવું નથી કહેતા કે તારા સામાજિક નિસ્બત નથી, ડાન્સરને એવું નથી કહેતા, પણ તમે લેખક પાસે એવી આશા રાખો છો કે તારામાં સામાજિક નિસ્બત કેમ નથી. એ સામાજિક નિસ્બત રાખે છે તો બહુ સારું, વેલ એન્ડ ગુડ, પણ લેખન પણ એક કળા છે. કળા એ ઉપદેશકનો માધ્યમ નથી, બોધપાઠનું માધ્યમ નથી. લેખકને સામાજિક નિસ્બત રાખવી તો રાખે, બાકી એને ચીરકાલીન રહે એવું અમર સાહિત્ય સર્જવું હોય તો એ સચ. ઓકે, આ જે સબ્જેક્ટ છે ને એના ઉપર ચેટ બોક્સમાં પણ વિવિધ પ્રકારના મંતવ્યો આવ્યા છે. જે અભિમન્યુએ પોતાનું મંતવ્ય શેર કર્યું એનાથી તદ્દન ઓપોઝિટ કોઈ બીજાએ પણ શેર કર્યું છે, એની સાથે તાદાત્મ્ય થતી વાત પણ કોઈ કરી છે. તો એ ચેટ બોક્સમાં જોઈ શકો. આઈ હોપ કે ઝૂમ અને ફેસબુક પર વ્યુઅર્સ જે છે, લિસનર્સ જે છે, એ પોતાનું મંતવ્ય શેર કરે, કારણ કે આઈ થિંક ઇટ્સ અ ફોરમ જેમાં આપણે બધા જોડે મળીને આજે આ CR5 નું લોન્ચ સેલિબ્રેટ કરવા માટે આ ઘટના જે છે આખી ડિસ્કસ કરી રહ્યા છે, અલગ અલગ વિષયો આવરી લેવાની કોશિશ કરી રહ્યા છે. રાજભાઈ, નેક્સ્ટ સવાલ ઇઝ ફોર યુ, અને સવાલ એ છે કે ક્રિએટિવ બ્લોક એમને કેમ ફગવી દો તમે? સિક્રેટ ટિપ્સ જો પૂછવાની હોય, કારણ કે તમે એટલું બધું લખતા હો કોન્સ્ટન્ટલી, તો ક્યારેક તમે અટકી પણ જાવ, એવું બને કે યાર હવે કંઈ નવું નથી સૂચતું, તો એ તમારી સાથે એવું થાય ત્યારે શું કરો છો? અને બીજો સવાલ પૂછી લઉં કે રીડર્સ બ્લોક આવ્યો છે કદી? આઈ ડાઉટ તમને નહીં આવ્યો હોય, કારણ કે હું તમારી ફેસબુક પોસ્ટ ખાસ ફોલો કરતી હોઉં છું, નીચે એટલા બધા અઢળક પ્રકારના લોકો અલગ અલગ ફિલ્ડ, અલગ અલગ શહેરોમાંથી કોમેન્ટ કરતા હોય છે. તો પોતાના માટે તમે જે આ રીડર્સ ઇકોસિસ્ટમ આખી ડેવલપ કરી છે, ક્રિએટ કરી છે, એ કઈ આમનામ ના થાય. કિરણભાઈ, ગૌરાંગભાઈ છે કે અભિમન્યુ છે કે નેહાબેન છે, તો એ જે પ્રકારની ઇકોસિસ્ટમ કે તમારું કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરવા માટે એક પ્રકારની ઓડિયન્સ ઊભી કરવી, એ કઈ આમ ચપટીમાં ન આવે. તો તમને રીડર્સ બ્લોક કદી આવ્યો છે કે જે તમને વાંચતા હોય એમાં બી એકના એક લોકો આવ્યા હોય, એવું બને? એટલે ક્રિએટિવ બ્લોક કેવી રીતે ફગવી દીધો, અને રીડર્સ બ્લોક કદી આવ્યો છે, નથી આવ્યો, ને આખી ઇકોસિસ્ટમ ડેવલપ કેવી રીતે કરી? આટલા જુદા જુદા કમેન્ટ્સ વાંચીને કેટલું શીખવા મળે છે ખબર છે? હું તો રોજ તમારી કોમેન્ટ્સ વાંચવા જાઉં, પહેલા સ્ટેટસ વાંચું, પછી નીચે કોમેન્ટો વાંચું, કેટલી બધી મજા પડે. શું કહે છે? હવે એમાં જે પહેલો પ્રશ્ન હતો કે લખતી વખતે કોઈ બ્લોક આવે છે કે નથી આવતો, તો વ્યક્તિ અલગ અલગ પ્રકારના અનુભવો હોય છે. દરેક રાઇટર, નોટ ઓન્લી રાઇટર, એવરી પર્સન. એટલે તમે દાખલા તરીકે ક્યાંક બોલતા હો માઇક ઉપર, તો તમને પણ કોઈ જગ્યા પર ક્યાંક એવું થતું હશે કે અચાનક જ બધું બંધ થઈ જાય. અથવા કોઈ વ્યક્તિ મોચી છે, જોડા સીવે છે, અથવા તો દરજી કપડા સીવે છે, તો એને પણ એ કરતી વખતે કદાચ ક્યાંક અટકતું હશે. એટલે એ
આપણે રાઇટર્સ બ્લોક શબ્દ જે છે ને, આપણે રાઇટરને મહાન માની લઈએ છીએ, એટલે આ શબ્દ વધારે આપણને સારો લાગે છે. એવરી પર્સન ગો થ્રુ ધ સેમ પ્રોબ્લેમ. જે એના બ્રેઇનની જે પ્રોસેસ છે એ પ્રોસેસ ક્યાંક ક્યાંક અટકાતી હોય છે. એટલે હું નથી માનતો એવું કે રાઇટર્સ બ્લોક એ અલગ પ્રકારનો બ્લોક છે, અથવા તે અલગ પ્રકારનું કોઈ દિવ્ય અનુભવ છે કે મારામાં અચાનક જ બધું આવતું હતું બંધ થઈ ગયું, પછી તો હું ધ્યાનમાં બેસી ગયો, પછી હું ફરવા નીકળી પડ્યો, મેં ચા પીધી અથવા દારૂ પીધો, ફોર એક્ઝામ્પલ મેં સિગરેટ પીધી, એટલે પાછું મારામાં બધું આવી ગયું, મેં લખ્યું મેં. તો આઈ થિંક ધીસ ઇઝ ઓલ રોમેન્ટિક બધી વાતો છે, લખવામાં બોલવામાં બહુ સારી લાગે. એકચ્યુઅલી એવરી સિંગલ પર્સન, સામાન્ય માણસથી મોટો માણસ, મોટો લેખક હોય, એને સેમ એ બધા પ્રશ્નો આવતા હોય છે. અને એ બધા પ્રશ્નો અગાઉ મેં આગળ વાત કરી પ્રમાણે આપણી આજુબાજુના જે વાતાવરણ છે, આપણા ઘર છે, આપણા પરિવાર છે, મિત્રો છે, સંબંધો છે, આપણા એની સાથે જોડાયેલા આપણા જે વિચારો છે, લાગણીઓ છે, એના કારણે ક્યાંક ક્યાંક આપણા મનની અંદર ક્યાંક કશુંક અટકે. એટલે માનો કે મારા ઘરમાં કોઈ બીમાર હોય અને મારા મનમાં એ બીમારીનો વિચાર હોય તો ન લખાય, ફોર એક્ઝામ્પલ. તો સિમિલરલી પ્રતિભાબેન રસોઈ કરતા હોય તો કદાચ કોઈ વિચાર આવે તો રસોઈમાં મીઠું વધારે પડી જાય. એટલે આઈ થિંક જેમ લખવામાં ભૂલ થાય મીઠું પડી જાય, તો એમાં બહુ ડિફરન્સ નથી. અને દરેક વ્યક્તિ એમાંથી ઓવરકમ થઈ જાય છે. એટલે રાઇટર્સ બ્લોક શબ્દ જે છે એ વધારે પડતો જરાક લેખકોને મહાન બનાવવાનો શબ્દ છે, એટલે હું એમાં માનતો નથી. એટલે એ રૂટીન પ્રોસેસ છે, એ ચાલતું રહે. ઘણીવાર નબળું પણ લખાતું હોય છે. લેખકો જે લખે છે બધું સરસ જ લખે છે, મહાન જ લખે છે એવું નથી હોતું. સૌથી ભંગાર પણ લખાતું હોય છે. સૌથી મહાન લેખક સૌથી ભંગાર પણ લખતા હોય છે. એ તો કોઈ જોવે નહીં, કોઈ બોલે નહીં, શરમ ના મારે એટલા માટે. એટલે રાજભાઈના વખાણ કરવા પડે તો કરવા પડે. તો રાજભાઈ સાંભળે નહીં તો બોલે કે ભંગાર લખે સાવ એમ કે. એટલે આપણે એમાં બહુ પડવું પડે. રાઇટર્સ બ્લોક જેવું કશું હોતું નથી. એટલે આઈ થિંક યુ આર ધ જજ. આ સવાલ જે છે એનો જવાબ જે છે એ જે બીજો જે પ્રશ્ન છે એમાં કનેક્ટેડ છે. હું કનેક્ટ એમ કરું છું કે જે લખાય છે એ સારું છે ખરાબ છે એના જજ તમે જ છો. હવે જે સોશિયલ મીડિયામાં મને એટલે દાખલા તરીકે મારા વખાણ થયા, વર્ચ્યુઅલી વખાણ થયા, ફોન પર વખાણ થયા, મારી આજુબાજુ મિત્રો છે વખાણ કર્યા, કિરણભાઈ મારા વખાણ કર્યા, અભિમન્યુ મારા વખાણ કર્યા, એટલે મને એમ થયું કે બહુ સરસ લખું છું. સિમિલરલી સોશિયલ મીડિયામાં આ થાય છે. તમે જે લખો છો, સોશિયલ મીડિયાની વાત કરીએ આપણે, તો સોશિયલ મીડિયામાં તમે કશું પણ લખો, તમને ટ્રાફિક શબ્દ છે એના માટે, તમને ટ્રાફિક મળે છે. આ એક એટલે કશું પણ, એટલે હું એમ કહું છું કે તમે ખરાબમાં ખરાબ લખો, ગાળ લખો ફોર એક્ઝામ્પલ સોશિયલ મીડિયા પર, તોય તમને 500 લોકો લાઈક કરવા મળશે અને 500 કોમેન્ટ કરશે. તમને અચ્છા મેં કેટલું સરસ લખ્યું. ધીસ ઇઝ ધ ડેન્જર એકચ્યુઅલી, કે તમે જે લખો છો એનું વેલિડેશન જો થાય ખોટી રીતે તો તમારું લખાણ નબળું રહેવાના, મીડિયોકર રહેવાના ચાન્સીસ વધી જાય છે. એટલે હું આ સ્ત્રીયાર્થની વાત કરું તો તમારું આ 5મું પુસ્તક આવી રહ્યું છે અને એમાં જે બહેનોએ લખી છે, હું બહેનોના પ્રયત્નને બિરદાવું છું. હું એની કોઈ ક્રિટિસિઝમ કરતો નથી કે આ કરવું જોઈએ, છઠ્ઠું પણ થવું જોઈએ. પણ એટ ધ સેમ ટાઈમ હું એમાં એક કેવિયેટ મૂકું છું કે પુસ્તકમાં મારી વાર્તા છપાઈ ગઈ, અથવા તો ફેસબુક પર મેં પોસ્ટ લખીને બહુ બધા લોકો એમાં આવી ગયા, તો એ હું પહોંચી ગયો, મને આવડી ગયું એવું નથી. એકચ્યુઅલી તમને મને મારી વાર્તા સ્ત્રીયાર્થમાં છપાઈ એનો ડેન્જર પણ છે કે મારી વાર્તા છપાઈ ગઈ. કેમ છપાઈ ગઈ? કારણ કે મહાન હતી એટલે છપાઈ ગઈ. તો મારે હવે કંઈ કરવાનું રહેતું નથી. એટલે તમે તમારી વાર્તા છપાઈ જાય, તમારા લખાણને વધારે પડતી પ્રશંસા મળી જાય, તમારા ફેસબુક પોસ્ટને બહુ બધા લોકો લાઈક કરતા થઈ જાય, તો તમારામાં એક એવો ભ્રમ પેદા થઈ જાય કે હું જે લખું છું એ સરસ લખું છું. તમને ખબર જ નહીં પડે કે તમારી ભૂલ ક્યાં છે. એટલે હું મારી વાત કરું, તમે મારા પ્રશ્ન મને પૂછ્યો છે એટલા માટે કે આઈ એમ ઓલવેઝ કેરફુલ કે તમે મને વખાણ કરીને યુ કેન નોટ મેન્યુપ્યુલેટ મી. વખાણ છે ને મેન્યુપ્યુલેશનનો સૌથી ગ્રેટ એક ટૂલ છે. નોટ મેની પીપલ અન્ડરસ્ટેન્ડ ધીસ. I can manipulate you by praising you and you will not know that. Right. So as a writer, આ બધી બહેનો જે લખે છે એમના વખાણ થાય તો બહુ સાચવવું જોઈએ.
કે એ ધ્યાન રાખવું જોઈએ કે મારી મીડિયોકર રાઇટિંગના જો વખાણ થશે તો યુ ડોન્ટ હેવ એની ચાન્સ ટુ ગ્રો. અને એટલા માટે ઇન્ટ્રોસ્પેક્શન ની વાત છે એટલે ચણાના ઝાડ પર ના ચડી જવું, કારણ કે આ સોશિયલ મીડિયા પર જે વેલિડેશન છે એ ખાસું મેનિપ્યુલેટિવ હોય સોશિયલ છે. મીડિયા ચણાનું ઝાડ છે. Agree. યુ હેવ ટુ બી વેરી વેરી કેરફુલ કે તમને મળતી લાઈક કે તમને મળતી કોમેન્ટ જે છે એ તમારું લખાણ બહુ સારું છે એટલા માટે નથી. એ એમાં બીજો એક મુદ્દો એમાં એડ થાય છે કે યુ સેડ કે ઇકોસિસ્ટમ ના ઇટ્સ ઇકો ચેમ્બર એકચ્યુઅલી. કે હું જે વાત લખું છું, માની લો કે એક્ઝામ્પલ કે માની લો કે ફેસબુક ઉપર 5 લાખ લોકો છે ફોર એક્ઝામ્પલ. મેં એક પોસ્ટ લખી. હવે પોસ્ટ છે હું કહું છું કે પોસ્ટ તદ્દન ભંગાર છે. ફોર એક્ઝામ્પલ એની ભાષા ખરાબ છે, એમાં વિચાર ખરાબ છે, એમાં કોઈ પ્રકારની ગાળાગાળી છે, એમાં એક પ્રકારની હિંસા છે. તો 5 લાખ લોકોમાંથી 500 લોકો તો એવા હશે જ કે જેને ગમશે. એ 500 તમારી પાસે આવવાના છે. તમને એવું લાગશે કે જોયું 500 લોકોએ તો મને વેલિડેટ કર્યો. So that is the echo chamber actually, because what you write it goes into the chamber અને 500 લોકોને સંભળાય છે, બાકીના લોકો સાંભળતા નથી એને. સો તમારે તો એ જોવું જોઈએ કે બાકીના સાંભળતા નથી ને એમને મારે કેમ કરીને લાવવા. ક્યાં વાત. That is the only way you can grow. પોતાની જાતને ચેલેન્જ કરતા રહેવાની વાત. તમારી હા એટલે તમને આવડી ગયું છે, તમે પહોંચી ગયા છો. સ્ત્રીયાર્થમાં મારી વાર્તા આવી ગઈ તો મને આવડી ગયું છે એવું નથી. તમારી વાર્તા સ્ત્રીયાર્થમાં આવી છે કારણ કે સ્ત્રીયાર્થનું પ્લેટફોર્મ જે છે એ જુદું પ્લેટફોર્મ છે. પણ આ જ વાર્તા દાખલા તરીકે હું એડિટર હોઉં, હું આજે ખુલીને વાત કરું તમને ને બધી બહેનોને, હું એડિટર હોઉં દાખલા છાપાની અંદર, તો અમારી એક પણ વાર્તા ન છાપું પેપરમાં ફોર એક્ઝામ્પલ. કેમ? કારણ કે મારા રિક્વાયરમેન્ટ અલગ છે. અચ્છા, હું આ પેપરમાં કામ કરું છું, હું દાખલા ઇંગ્લિશ પેપરમાં હોઉં, કોઈ જગ્યા પર હોઉં, એ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હોઉં કે બીજા કોઈ પેપરમાં હોઉં, તો કદાચ અહીંના પેપરમાં છપાતી વાર્તા ટાઈમ્સમાં નહીં છપાય, ટાઈમ્સમાં છપાતી વાર્તા લંડન ટાઈમ્સમાં નહીં છપાય. ધીસ ઇઝ હાઉ યુ બેટર. એટલે મારું છપાઈ જવું જે છે ને સૌથી મોટો બ્લોક છે. મેન્ટલ બ્લોક. વેરી નાઇસ. આવડી ગયું, મને આવડી ગયું. એટલે તમારું લખાયેલું લખાણ જો છપાઈ જાય, અને પેપરમાં તો શું છે કે એક સેન્સર છે, એડિટર બેઠો છે રિજેક્ટ કરવા માટે. સોશિયલ મીડિયામાં કોઈ સેન્સર નથી ને. તમે જે પણ લખો છો એ છપાઈ જાય છે અને એને વાંચવા વાળા મળી જાય છે, વખાણ કરવા વાળા મળી જાય છે. સો પ્રોબ્લેમ એ થાય પછી એમાં કે યુ કેન નોટ ગ્રો. સો ચેલેન્જ એ છે કે તમે આ બધામાં ન પડો. ચાહે સોશિયલ મીડિયા હોય, ચાહે સ્ત્રીયાર્થ હોય, ચાહે પુસ્તક હોય, ચાહે વાર્તા હોય, ચાહે ન્યૂઝપેપર હોય, એ છપાતું રે બરાબર છે, પણ યુ હેવ ટુ ક્વેશ્ચન યોરસેલ્ફ. ક્વેશ્ચન થાય કેવી રીતે કે તમે તમારા કરતા સારું જે લખે છે એને વાંચતા રહો, એને જોતા રહો, એને સમજતા રહો. હું મારી વાત કરું તો આઈ એમ નોટ સેઇંગ કે મને આવડી ગયું છે. હું આજે પણ કિરણભાઈએ કહ્યું કે રાજ પાસેથી શીખું છું, એ મને ખુશ કરવા માટે નથી કહ્યું એમણે. એકચ્યુઅલી ઇન્ટેલિજન્ટ માણસ એ છે કે જે દરેકમાંથી કંઈ શીખે. ધેટ ઇઝ ધ રિયલ ઇન્ટેલિજન્સ. ઇન્ટેલિજન્સનો મતલબ જ એમ થયો કે તમારે શીખવાનું હોય. ઇન્ટેલિજન્સનો મતલબ એવો નહીં કે મને આવડી ગયું છે. સો યુ હેવ ટુ કીપ કન્ટિન્યુ બેટર યોરસેલ્ફ. હા, આ વાક્ય જે લખ્યું એ વાક્ય બીજા કોઈએ આમ લખ્યું છે અને એ વધારે સારું લાગે છે, તો કેન આઈ ટ્રાય ધેટ. અથવા આ વાર્તા જે છે એ વાર્તા મેં જે લખી હતી એ વાર્તાના બદલે ચેખવની વાર્તા છે, અથવા અમૃતા પ્રીતમની વાર્તા છે, અથવા મંટોની વાર્તા છે, અથવા તો કોઈ પણ XYZ અથવા કોઈ ન જાણીતા માણસની વાર્તા છે. હિન્દી સાહિત્યમાં અકાદમી અનામિકા બેનને, હિન્દીના જે સાહિત્યકાર અનામિકા, એમને એવોર્ડ મળ્યો છે અત્યારે. રાઈટ. હવે મને એમ થાય, મને આ થયું કે મેં પહેલી વાર નામ સાંભળ્યું, અને અનામિકા જે છે હિન્દીના સાહિત્યકાર છે, એમનો એવોર્ડ મળ્યો છે આ વખતે અકાદમીનો. તો મેં નામ પહેલી વાર સાંભળ્યું, મને થયું કે અનામિકા બેન કેવું લખે છે. અચ્છા, હવે હું ના જાણું તો કોઈ ફરક પડે છે મને? અનામિકા બેન કેમ લખે છે, કેવું લખે છે, એ ના જાણું તો મને કોઈ ફરક પડતો નથી. પણ ઇટ ઇઝ ફોર માય ઓન પર્સનલ બેટરમેન્ટ, કે મને જોવા તો દે કે એ આ જે હું જાણતો નથી બેને લખ્યું છે કેવી રીતે. સો ધેટ જે જિજ્ઞાસા જે છે, ક્યુરિયોસિટી, એ કિલ ના કરવી. વેરી ટ્રુ. કોઈ પણ લેખક હોય, કોઈ પણ, એટલે લેખક શું, કોઈ પણ વ્યક્તિ હોય, જો તમારામાં જે દિવસે તમને એમ થઈ ગયું કે મને આવડી ગયું છે, યુ આર ફિનિશ્ડ.
અગ્રી. અને મને લાગે છે કે આ વાતમાંથી કોન્સ્ટન્ટલી શીખતા રહ્યા છે લોકો આજના કોન્વર્ઝેશનમાંથી. એ ચેટ બોક્સ પર કોન્સ્ટન્ટ મેસેજીસ, ડોક્ટર રાધિકા ટીકુ જે લાસ્ટ ટાઈમ પણ એમણે લખેલું, આ વર્ષે પણ એમની વાર્તા છે, એમણે પણ ખૂબ સરસ વાત કોમેન્ટ બોક્સમાં લખી છે. ઝંખના વચરાજાની ફ્રોમ વડોદરા, સુધા દવે ફ્રોમ મુંબઈ, આ બધાએ બહુ સરસ સરસ કોમેન્ટ્સ અને પ્રતિભાવ આપ્યા છે. સુષ્મા શેઠ ફ્રોમ વડોદરા, અલ્પા બેન, બધાના ઓપિનિયન્સ. રાજભાઈ, આઈ થિંક there is something you can share further. કારણ કે સમય ઓછો છે, ફટાફટ કિરણભાઈ તમને સવાલ પૂછીશ. મને એક અમૃતા પ્રીતમની પંક્તિ યાદ આવે છે કે હર નઝ્મ अपने लहू से लिखना, सीधी स्पष्ट बेखौफ, जैसे वो तुम्हारी आखिरी नज्म हो. એટલે તમે જે પ્રકારનું લખતા હો છો, બેખૌફ લખતા હો છો, ફિયરલેસ લખવાની સ્ટ્રેન્થ છે ને, જીગરો, એ કેવી રીતે ડેવલપ કરવો, અને એ ખાસ કરીને યંગ જનરેશન નહીં, ઓલ્ડ જનરેશન એઝ વેલ, એ જે ફિયરલેસનેસ તમારામાં જે છે એ બહુ અદ્ભુત પ્રકારની છે. વેર ડુ યુ ગેટ ધેટ સ્ટ્રેન્થ? અને હજુ મારી પાસે એક સવાલ છે ગૌરાંગભાઈ અને અભિમન્યુ માટે પણ ક્વિક, તો વિલ કીપ ઇટ લિટલ ક્રિસ્પ, પણ પ્લીઝ માઇક ઇઝ યોર્સ. એને જીગરો કહીએ કે ગાંડ પણ કહીએ, બધું સરખું જ છે કદાચ. પણ મેં અગાઉની વાતમાં કહ્યું એમ કે મુખ્ય ધારામાં તમે જાઓ છો ત્યારે તમારે વિટલ ડાઉન કરવી પડે છે તમારી જાતને. લખવામાં ઘણું બધું કાપવું પડે છે, બધું નથી કહી શકાતું. એટલે એ પરિસ્થિતિમાં મારા જેવા લેખકને એ બહુ મુશ્કેલ પડશે એવું લાગેલું. હું કદાચ મુખ્ય ધારામાં એ રીતે ગયો પણ નથી. જે કંઈ લખ્યું છે મેં તે નાના સામાયિકો કે આ રીતે બ્લોગ્સ કે સોશિયલ મીડિયા પર જ લખ્યું છે. એનું કારણ પણ આ જ છે કે મારે બેખૌફ લખવું છે, અને એ લખવા માટે બધા માધ્યમો તૈયાર નથી હોતા છાપવા માટે કે એને જગ્યા આપવા માટે. એટલે એ મુશ્કેલ છે તમારે જો એ રીતે બેખૌફ જીવવું હોય તો. પણ છતાં જો તમારે કરવું જ છે તો મને એમ લાગે છે કે પાયાના મૂલ્યો છે જીવનના, એ જો તમે આત્મસાત કર્યા હોય તો આપોઆપ આવે છે, તમને કોઈનો ડર રહેતો નથી. એ હું કહીશ કે વ્યક્તિ સ્વાતંત્ર્ય, એક તો તમારું પોતાનું સ્વાતંત્ર્ય, જેમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પણ આવી ગયું, એની તમને કદર હોય, એનું ઝંખના હોય, સમાનતાની ભાવના બળવત્તર હોય, અને ન્યાયની ભાવના. પહેલા પણ મેં કહ્યું એમ કે સેન્સ ઓફ જસ્ટિસ, ખાલી તમારે માટે નહીં, સૌને માટેની સેન્સ ઓફ જસ્ટિસ ઇઝ ધ થિંગ વિચ કીપ્સ ધ સોસાયટી ગોઈંગ ઓન. એના વગર આપણે ટકી જ ના શકીએ એમ. એટલે આ મૂલ્યો તમારામાં જેટલા ઉત્કટ રીતે હોય એટલું બેબાક કે ફિયરલેસ તમારું લેખન થઈ શકે. એટલે એ એક બેઝિક વાત છે. કારણ કે તમે જે લખો છો તેને એ ચેલેન્જેબલ છે. કોઈક ને કોઈક ક્યાંકથી આવીને તમને ચેલેન્જ કરવાનું છે, તો તમારી પાસે એ જે કંઈ લખો છો એની માટેની સંપૂર્ણ સજ્જતા જોઈએ. જે વિચાર કે વાત મૂક્યો છે એને બેકઅપ કરી શકે તેવા બધી જ વાતોના જવાબો તમારી પાસે હોય તો જ તમે આટલું ફિયરલેસલી લખી શકો. બે જણા આવીને ચેલેન્જ કરે ને તમે ડરી જવાના હો તો નથી થવાનું. એટલે ઇક્વિપ્ડ રહેવું વાતો વિચારોથી એ એટલું જ મહત્વનું છે આવું કંઈ પણ લખવા માટે. એ ન ભૂલાવવું જોઈએ. અને બીજી એક વાત છે રેશનલ થિંકિંગ. રાજ એમાં સહમત થશે, કારણ કે ઉચ્ચ કક્ષાની રેશનાલિટી રાજ પાસે જ મેં જોઈ છે કે જો રેશનલ તમે હો તો કોઈ પણ એક વાતને અસંખ્ય પાસાઓથી જોઈ વિચારી શકો છો, અને એના તમે જે કંઈ પગલાં ભરો છો એના શું પરિણામો હશે એ પણ તમે પહેલેથી જોઈ શકો છો, વિચારી શકો છો, અને એને માટે તમે તૈયાર છો કે નહીં એ નક્કી પણ કરી શકો છો. કારણ કે તમારા સંજોગો હોય છે, તમારા કુટુંબના, સમાજના, આર્થિક, આ બધા સંજોગોને ધ્યાનમાં રાખીને તમે આ કરવા તૈયાર છો એ સમજવા માટે પણ રેશનાલિટી જોઈએ તમારી પાસે, અને મુદ્દાઓને સમજવા માટેની પણ. એટલે આ બધા કોમ્બિનેશન હોય તો જ મને લાગે છે કંઈક આટલું ફિયરલેસલી બોલી શકાય. બાકી આ આજની જે ફાંસીવાદી વ્યવસ્થા છે એમાં હવે આ બધું ધીમે ધીમે ખૂબ મુશ્કેલ બની ગયું છે. અને વારો આવી શકે અમારા જેવાનો પણ કે ચૂપ થવું પડે, પણ છતાં બોલવું તો જોઈએ જ,
એ એક નાગરિકના દ્રષ્ટિકોણથી પણ હું માનું છું, એટલે બોલું છું. એટલે આ બધી વાતો જેનામાં હશે તે બોલી શકશે, બાકી તો સાચવીને બોલો અને સાચવીને જીવો. તો મતલબ તસ્લીમા નસરીનની એક પંક્તિ યાદ આવે છે કે બુલંદ આવાઝે બુલંદ રહેગી, ધડક ચલેગી બેધડક ચલેગી. આ કિરણભાઈનું મંતવ્ય જે છે એ પછી ક્વિક 2 ક્વેશ્ચન્સ ફટાફટ, કારણ કે હજી આપણી પાસે એક સરસ મજાનો મોનોલોગ છે. મને લાગે છે પ્રતિભાબેનને પણ મારે કંઈક પૂછવું છે. મેઘા, રાજને કંઈક કેવું છે. ક્વિક આન્સર ટુ ગૌરાંગભાઈ. રાજને કંઈક કેવું છે. યસ રાજભાઈ. હા, યસ મારો રાજભાઈ. હા, મારો એક છે એક મુદ્દો મારે કહેવાનો રહી ગયો, પ્રશ્નના જવાબમાં નથી. એક સ્વતંત્ર મુદ્દો જે મેં વિચારી રાખ્યો તો કહેવા માટેનો આ સ્ત્રીયાર્થમાં, એ મારે કહેવો છે. નારીવાદ, ફેમિનિઝમ, મહિલા એમ્પાવરમેન્ટની જે વાત જે છે એમાં મારે બહેનોને ખાસ એવું કહેવું છે કે આપણે જે સમયમાં જીવીએ છીએ, જે ટેકનોલોજીમાં જીવીએ છીએ, સોશિયલ મીડિયામાં જીવીએ છીએ, સોશિયલ મીડિયા એન્ડ ધ ટેકનોલોજી ઇઝ ધ બિગેસ્ટ એમ્પાવરમેન્ટ ફોર ફેમિનિઝમ. એટલે ફેમિનિઝમ એટલે પૂરા માનવ ઇતિહાસમાં ફેમિનિઝમને ટેકનોલોજીના કારણે જે બળ મળી રહ્યું છે એની વાત ખાસ બધાએ વિચારવા જેવી છે કે જે સ્ત્રીઓ જે બાબતમાં નબળી પડતી હતી એ ટેકનોલોજીએ એમને એક સમાન પ્લેટફોર્મ પર લાવી દીધા છે. એટલે ટેકનોલોજી જે છે એ એનું મહત્વ એટલું, એના ઘણા બધા નેગેટિવ પાસા પણ છે, પણ હું મારે એનું પોઝિટિવ કેવું છે કે ફોર એક્ઝામ્પલ સોશિયલ મીડિયા ઉપર જે બહેનો લખે છે એ આજથી 25 વર્ષ પહેલા પોસિબલ નહોતું, કારણ કે જે ટ્રેડિશનલ જે મીડિયા જે છે, પ્લેટફોર્મ જે છે, ત્યાં તો જગ્યા છે નહીં. સોશિયલ મીડિયાએ એ બહેનોને જગ્યા કરી આપી. આ સ્ત્રીયાર્થ જે ઊભું થયું એ બીકોઝ ઓફ ઓનલી સોશિયલ મીડિયા. તો ટેકનોલોજી જે છે એ બહેનો માટે એક 21st સેન્ચુરીમાં, એટલે સરહદ પર જઈને ટેન્ક ચલાવવી હોય તો પુરુષની જ જરૂર પડે, પણ કાર ચલાવવી હોય તો જરૂર નથી કે તમારે પુરુષ ડ્રાઈવર જ જોઈએ. આજે મહિલાઓ પણ કાર ચલાવી શકે, કારણ કે ટેકનોલોજી છે, કારણ કે બ્રેઇન છે એની અંદર. યુ ડોન્ટ નીડ બોડી, યુ ડોન્ટ નીડ અ ફિઝિકલ સ્ટ્રેન્થ, યુ નીડ જસ્ટ અ મેન્ટલ પાવર. તો ટેકનોલોજી જે છે એ એક ગ્રેટ લેવલર છે. એટલે પુરુષોએ પણ સમજવા જેવું છે કે પુરુષોનો સમય 21મી સદીમાં ખતમ થવાનો છે અથવા તો નીચો આવી જવાનો છે, બીકોઝ કે ટેકનોલોજી જે છે એ સ્ત્રીઓને ખૂબ બધા તાકાત આપી રહ્યું છે. આ બહેનોએ ખાસ સમજવા જેવું છે અને ધ્યાનમાં રાખવા જેવું છે કે આજે મોબાઈલ ફોનની જે તાકાત જે બહેનો પાસે જે છે એ કેટલી મોટી તાકાત છે. એના દરેક ટેકનોલોજીના કેટલાક નકારાત્મક પાસાઓ તો છે જ, આપણે એની વાત નથી કરતા, પણ આઈ વોન્ટ યુ ટુ બી અવેર કે તમારી પાસે જે આપણે છેલ્લા કેટલા 100 વર્ષથી 200 500 વર્ષથી 1000 વર્ષથી વાત કરતા હતા કે ફેમિનિઝમ અથવા તો સ્ત્રીઓ કેવી રીતે ઉપર આવે, તો 21st સેન્ચુરીમાં ટેકનોલોજીના કારણે બહેનો ઉપર આવી ગઈ છે, એમ મારે કહેવું છે. સ્ત્રીયાર્થ એનું જ પરિણામ છે. યસ. હા, બિલકુલ. સોશિયલ મીડિયામાંથી એ આદિવાસી સમાજની લેખિકાઓ હોય કે મેટ્રો સિટીની હોય કે આઉટ ઓફ ઇન્ડિયા, એટલે મને લાગે 5 દેશ અને એવા કેટલા નાના ગામડાઓમાંથી લોકોએ લખ્યું અને એ બધું સોશિયલ મીડિયા થકી મમ્મીએ કનેક્ટ કર્યું. એટલે મને એવું લાગે છે કે એ વાત તો બહુ અદ્ભુત છે. આઈ થિંક ઇટ્સ અ પાવર હાઉસ. સોશિયલ મીડિયા પરની પ્રેઝન્સ અને એક પ્લેટફોર્મનો જે અભાવ હતો એ પ્લેટફોર્મ બધા માટે મળી ગયો. એ પ્લેટફોર્મનો કેટલો સદુપયોગ કર્યો આપણા હાથમાં છે. કિરણભાઈ, તમારી વાત લઈને ખૂબ સરસ છણાવટ એવું કહે છે જંકનાબેન, કલ્પના પાલખીવાલા હેડ્સ ઓફ કહે છે, એકતા નીરવ દોશી 2 થમ્સ અપ મૂકીને બેબાક કિરણભાઈ એવું કરે છે, ડોક્ટર પુષ્પા દીક્ષિત ઇઝ પ્રેઝિંગ યુ, ડોક્ટર રાધિકા ટીકુ, ડોક્ટર સુધા મહેતા અને સુધા દવે ફ્રોમ મુંબઈ, આ બધાએ બહુ સરસ વાત લખી છે તમારા બંને માટે. ટેકનોલોજી ની વાત કરી રાજભાઈ, અત્યારે વંદનાબેનની કમેન્ટ છે કે ટેકનોલોજી જે છે એને સ્ત્રી ઉત્થાનનું ટોનિક છે, અને બહુ સાચી વાત કરી એમણે. તો આ બધી સરસ વાતો ચાલી રહી છે ત્યારે ફટાફટ એક ક્વેશ્ચન ગૌરાંગભાઈ માટે કે
પ્રોફેશનલી તમે સોફ્ટવેર એન્જિનિયર છો, સાથોસાથ ફોટોગ્રાફી તમે ખૂબ કરો છો, એટલે આમ પ્રોફેશનલ, મેં પેલું તમારું ટ્રાવેલ શો કર્યો તો ટીવી પર, ત્યારે તમારા પિક્ચર્સ મેં જોયેલા છે. ઇન ઇન્ડિયા, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલી બહુ સરસ સરસ પ્રકારના ફોટોગ્રાફ્સ પાડતા હો છો, પ્રવાસ તમે ખૂબ કરો છો. તો આ બધી વસ્તુ તમને લેખનમાં કેવી રીતે તમે એને વણી લો છો? કારણ કે તમારું અનુભવ વિશ્વ જે છે એમાંથી સર્જનની વાત કરવાની જે વાત છે એ થોડી વાર પહેલા રાજભાઈ કરી. તો ગૌરાંગભાઈ, કઈ રીતે તમે આ વાતને આગળ જણાવશો? અને પછી વન લાસ્ટ ક્વેશ્ચન ફોર અભિમન્યુ, એન્ડ પછી વી શિફ્ટ ટુ મોનોલોગ એન્ડ પ્રતિભાબેન. ગૌરાંગભાઈ, ઓવર ટુ યુ. Little time, so much content. Bhago, bhago, bhago. Everybody, I hope the chat box is buzzing on Facebook as well. Am I audible? હું સંભળાઈ રહી છું? કારણ કે મારી સ્ક્રીન મને ફ્રીઝ દેખાય છે. ગૌરાંગભાઈનું બંધ છે. ગૌરાંગભાઈ, you are not audible. Is he there? Okay, ગૌરાંગભાઈ is right there online, પણ મને લાગે છે મ્યુટ છે. ગૌરાંગભાઈ, અનમ્યુટ કરવું પડશે. આવી ગયા. હા, ઓકે. આવી ગયા. Okay, yes please. I am not 24 hours writer and I don't want to be. મને ડેલી ના કોઈ બિલિયન્સ આપે તોય મારે નથી બનવું. I don't want to, I never wanted, મારી જાતને ક્યારે પણ મર્યાદામાં મૂકવી નથી કે એ પત્રણ છું કે હું લેખક છું, કવિ છું, કે હું પ્રવાસી છું, કે કંઈ પણ છું. હું સ્પિરિટનો માણસ છું. આઈ એમ નોટ હ્યુમન સેન્ટ્રિક. માનવને જ કેન્દ્રમાં રાખીને વિચારનારો માનવતાવાદી નથી. મને પશુ પક્ષી અને જંતુ મચ્છરો પણ ગમે છે. મને વ્યક્તિગત રીતે જાણનારા જાણે છે કે મારા શરીર પર મચ્છર બેઠવું હોય તો હું એને મારતો નથી, કીડી ફરતી હોય તો પણ હું નથી મારતો. આ જાતની પ્રચાર કરવાની કે આમાં કઈ કશી વાત નથી. મુદ્દો ટૂંકમાં બતાવવા માટે ઉદાહરણ આપ્યું. એટલે એક વાત એ છે કે હું દરેક વસ્તુને લેખનમાં જોડે લઉં એવું નથી હોતું. પ્રવાસ વર્ણન હું લગભગ લખતો નથી. અત્યાર સુધીમાં 2-1 વસ્તુ માટે જેમાં લોકોને જાણવું જરૂરી હતું એટલે મેં લખેલું હતું. કાશ્મીરનો મારા અનુભવો લખેલા હતા. હું એક્સટેન્સિવ 10 દિવસ ત્યાં રહેલો હતો અને એક્સટેન્સિવ લેવલે રહેલો હતો. ઘણા સાથે રૂબરૂમાં પણ વાત થયેલી હતી અભિમન્યુ જેવા જોડે. બનારસનું બી થોડુંક જ લખેલું છે. અધરવાઇઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ શેર વિથ એનીવન બીકોઝ ધોઝ આર માય ઇનર એક્સપિરિયન્સીસ, અને સમ એક્સપિરિયન્સીસ આર લાઈક કે નોટ વર્ધી ટુ ડાયજેસ્ટ. લોકો ડાયજેસ્ટ નહીં કરી શકે. પ્રોફેશનલ રાઇટર છું નહીં એ રીતનું કે મારે મારા અનુભવ વેચવા હોય. હવે જે હું શેર કરું છું, જે હું યુઝ કરું છું, જે મારા કામમાં આવે છે, તો એ નિશ્ચિતપણે જ્યાં જ્યાં માણસો હોય છે ત્યાં હું એવું પહેલેથી જ માનું છું કે અભ્યાસ, અવલોકન અને અનુભવ વગર લેખન ના કરવું. દરેક વસ્તુનો અનુભવ શક્ય નથી, પણ એની થોડીક નજીક જવાની કોશિશ કરવી જોઈએ. હું કોઈ વિધવાનો અનુભવ હું ના કરી શકું. હું સ્ત્રી નથી કે હું વિધવા નથી થઈ શકવાનો. મા તરીકેનો અનુભવ હું ના કરી શકું, પણ મારે એનો અભ્યાસ કરવો પડે, અવલોકન કરવું પડે. પુસ્તકો વાંચીને લખવાના મતનો હું સહેજ પણ નથી. બ્રેઇનમાં મિરર ન્યુરોન્સ હોય છે જેના પર મેં ઘણા આર્ટિકલ લખેલા છે જે કોપી પેસ્ટનું કામ કરે છે. એટલે એક લેખકનામાં એટલી સજ્જડતા હોવી જોઈએ, સજાગતા નહીં સજ્જડતા હોવી જોઈએ કે હું જે વાંચું એના મારા ઉપર અસર ના જ થાય. હા, 1-2% અસર થઈ જાય અને અમુક જે થવી જોઈએ થવી જ જોઈએ. અનુભવ, અવલોકન અને અભ્યાસ, જેને પણ રસ હોય લેખનમાં 3 વર્ડ યાદ રાખજો. હું કવિતા તરીકે લખતા થયેલો હતો ગઝલ છંદમાં, કારણ કે બધાને એવું હતું છંદમાં લખીએ જ ઓથેન્ટિકેટ કહેવાય, એટલે છંદમાં લખતો હતો. તો અમુક છંદના જે સિદ્ધહસ્ત કવિઓ હતા એ કે તમને છંદ આવડે છે, એટલે મારે એમને એવું ના કીધું કે તમે લોકોને તો ભણવામાં બહુ એટલા સારા માર્ક નહીં આવ્યો, પણ મેં ટૂંકમાં એટલું કીધું કે મારો સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક આવતો હતો અને ગુજરાતીમાં મારા હાઈએસ્ટ માર્ક આવતા હતા, એટલે છંદ તો હું ત્યારે જ શીખેલો હતો. અગેન મેં આઈ સેન્ટ્રિક વાત કરી એવું દેખાશે. પોઈન્ટ એ છે કે બોક્સ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અંદર તમે શું ભરો છો ને એ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્રાફ્ટમેનશીપ ઇમ્પોર્ટન્ટ નથી, આર્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે રાઇટિંગમાં ક્રાફ્ટમેનશીપ અને આર્ટ એ બેનું બ્યુટીફુલ કોમ્બિનેશન જોઈએ, યુઝફુલ કોમ્બિનેશન જોઈએ અને સક્ષમ જોઈએ. લખાણ સારું ખરાબ ના હોય, લખાણ સક્ષમ હોય કે નબળું હોય, કામનું હોય નાકામનું હોય. હા, એન્ટરટેનિંગ વેલ્યુ હોય એ લખાણની એ પોતાની અલગ વસ્તુ છે. વાચક એક એવી વસ્તુ છે કે જે હંમેશા પોતે જે ઓલરેડી વિચારે છે અને અનુભવે છે ને એનું રીએશ્યોરન્સ જ શોધે છે. હું ઓલરેડી માનું છું જે વસ્તુમાં મને કોઈ લખનારો મળશે ને તો મને ગમશે. અને પ્રોફેશનલ રાઇટર, ધંધાદારી લેખક એ જ છે કે જે ઓલરેડી લોકો જાણે છે એ જ. એટલે ક્રિએટર છે એ ડિફરન્ટ વસ્તુ છે, સર્જક ડિફરન્ટ વસ્તુ છે.
વધારે લાંબી વાત નહીં પછી. સુપર. ગૌરાંગભાઈ પણ ખાસી ડિટેલમાં આ જવાબને ઇન્ટરેસ્ટિંગલી પુટ ફોરવર્ડ કર્યો છે ને એમાં પણ ઘણા બધા લોકોએ પોતાના ઇન્ટરેસ્ટિંગ મંતવ્યો શેર કર્યા છે. લાસ્ટ ક્વેશ્ચન, કારણ કે જેમ મેં કહ્યું કે મારા સવાલો નેહાબેન માટે પણ હતા, રાજભાઈ બધા માટે હતા, પણ એ બધા હવે હું માઇનસ કરીને ખાલી અભિમન્યુ ને એક સવાલ પૂછી લઉં. પાર્ટ 5 ની વાર્તાઓ બધી જ અભિમન્યુએ સૌથી પહેલા વાંચી છે, એટલે પહેલા પ્રતિભાબેને, અને સેકન્ડ પર્સન હુ રેડ ઓલ ધ સ્ટોરીઝ ધેટ્સ અભિમન્યુ, કારણ કે એને પ્રસ્તાવના લખી છે પાર્ટ 5 વિશે. તો ક્રિસ્પમાં અભિમન્યુ કહેવાનું હોય તો શું કહેશે અબાઉટ ધ સ્ટોરીઝ, વિષય વૈવિધ્ય, કેવું લાગ્યું, એવરીથિંગ. અભિમન્યુ, ઓવર ટુ યુ. સ્ત્રીયાર્થ 5 વિશે એક જ શબ્દમાં કહેવાનું હોય તો શબ્દ છે ડાયવર્સિટી. ડાયવર્સિટી, વિવિધતા, વૈવિધ્યપૂર્ણ આખો સંગ્રહ. જે વાર્તાઓ દરેકે દરેક વાર્તાની દિશા જુદી, એનું લોકાલ જુદું, એનો કન્સેપ્ટ જુદો, એની થીમ જુદી. હા, પછી એ શાસ્ત્રોક્ત રીતે વાર્તા કહેવાય કે ખાલી વાત કહેવાય, એ વાત આખી જુદી છે. એ કોઈ બીજી શિબિરનો કે બીજા લેક્ચરનો વિષય છે. હું એ વાર્તા સાથે સહમત હોઉં કે અસહમત હોઉં, એ વાત પણ આખી જુદી છે. પરંતુ આદિવાસી સમાજની વાર્તા, કચ્છની વાર્તા, કાશ્મીરની વાર્તા, પતિ પત્નીની વાતમાં આખો જુદો એંગલ. પ્રતિભાબેને કેવી હ્યુમન લાઇબ્રેરીની વાત કરી છે. મેં શરૂઆતમાં કીધું ને કે લેખક ઓબ્ઝર્વન્ટ હોવો જોઈએ. તો પુસ્તક વાંચવું જરૂર નથી, એક માણસ પાસેથી પણ ઘણી બધી વાતો, અનુભવોનો ખજાનો મળે. તો એ કન્સેપ્ટ સાથે પ્રતિભાબેને હ્યુમન લાઇબ્રેરીની વાત કરી છે. મેઘાબેનની વાર્તા, એના સાયકોલોજી ને એના સ્વપ્ન ને એને મેઘા જોશી. મેઘા જોશી, મેઘા જોશી, આપણી સુપર ડુપર ફેવરેટ એન્ડ ઓલરાઉન્ડર મેઘા જોશી ફ્રોમ વિદ્યાનગર, not this one. I'm not so blessed. હા, યસ યસ. શીખીશ, હું પણ કરીશ ક્યારેક. તમારા બધા પાસેથી શીખું છું. તન્મયભાઈની વાત છે, એમની પદ્ય વાર્તા જેવું એમનો ટચ છે. અને દરેકે દરેકની 65 નું મને યાદ છે કઈ કઈ વાર્તાઓ છે. હું કદાચ આશીષ કક્કડ. હા, આશીષભાઈની વાર્તા. યસ યસ યસ. You આશીષભાઈ won't believe, મારા માટે એટલું બધું શોકિંગ હતું, કારણ કે પાર્ટ 1 થી આશીષ કક્કડ બધી જ શિબિરમાં બધાને મેન્ટરશિપ માટે બધા આવે લેખક મંડળના, ને એમાં આશીષભાઈ હોય જ હોય. અને હજુ તો મમ્મી સાથે ચેટ થઈ કે હું કલકત્તા છું અને આપણે આ વખત વર્ચ્યુઅલ કરીશું. તમે કે કોવિડ નો સમય છે તો આપણે શું કરશું, તો કે આપણે વર્ચ્યુઅલ કરીશું. એટલે ફોર અસ ઇટ વોઝ વેરી શોકિંગ. આપણા બધા માટે શોકની વાત છે. પરંતુ આશીષભાઈ આમ સાહિત્યકાર ન હોવા છતાં એમની કૃતિ તો એવી જ છે જાણે એ અનુભવી સાહિત્યકાર હોય. એમણે પહેલી વખત વાર્તા લખી, જ્યારે મમ્મીએ ફોન કર્યો ત્યારે કે હું તો વાર્તાઓ ક્યાં લખું છું, મમ્મી કે તો લખો. And that's how we got the beautiful story called કાળુ ચરિત્ર. Yes. એટલે thank you so much. હા, પ્લીઝ કન્ટિન્યુ. હા, બસ એટલે 2 વાક્યોમાં જ મારી વાત પૂરી કરું છું કે નાની છોકરીની વાત પણ છે, મોટા માજીની વાત પણ છે, સ્નેહલની વાર્તા છે, રશિયા ગામની જ્યાં કોઈ છોકરી નથી. એટલે આવા બહુ બધા જુદા જુદા કન્સેપ્ટ ને થીમ ઉપર છે. એટલે એ સ્ત્રીયાર્થ 5 બધાથી દરદાર, બધાથી વધારે વૈવિધ્ય ભરેલો. અને આની પહેલાની 4 સ્ત્રીયાર્થના 4 સંગ્રહોમાં પણ જે લેખકોએ કે સ્ત્રી લેખકોએ જે લખ્યું છે, એમને એ બધા જ લેખકો સાથે સ્ત્રીયાર્થ 5 ના લેખકોને અને ખાસ સંપાદકને ખાસ અભિનંદન કે આ લેખન યજ્ઞ ચાલુ રહે. થેન્ક યુ સો મચ અભિમન્યુ. અને મને એવું લાગે છે કે જેટલા લોકોએ હમણાં વાર્તાઓ વિશે સાંભળ્યું અને એમને એવું હોય કે મને કોપી જોઈએ છે, તો પ્લીઝ વોટ્સએપ ઓન મારી ટીમને કહીશ કે વોટ્સએપ નંબર જે આગળ તે લોકો કોપી બુક કરાવી શકે. વોટ્સએપ નંબર પ્લીઝ ચેટ બોક્સમાં ફેસબુક પર અને ઝૂમ બંને ઉપર લખે, જેથી જેમને ઇન્ટરેસ્ટ હોય તે બુક કરાવી શકે. કારણ કે આ કમર્શિયલ પેલું છે જ નહીં, કે કમાઈ લેવાની વાત નથી. કદાચ ઘરના જતા હશે, પણ ઇટ ઇઝ આઉટ ઓફ પેશન એન્ડ અ મિશન કે વધારે ને વધારે નવા સ્ત્રી લેખકોને એક પ્લેટફોર્મ, મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડાય. ને પછી પ્લેટફોર્મ પૂરું પાડ્યું, બધાએ મહેનત કરી, આજે સરસ મજાનો આટલા બધા મહાન અમેઝિંગ લોકો વિચ આર માય ફેવરેટ પર્સનલી, એ બધા જોડાઈને આટલી સરસ સરસ વાતો કરી. આપણે બધાએ કાલે રિહર્સલ કર્યું, કારણ કે અમુકને ઝૂમમાં એટલી ફાવટ નહોતી. અને મુકુંદભાઈના પેઇન્ટિંગ ને સેજલનું ગીત અને અતિથિ વિશેષની વાત
વાતો અને કેટલું બધું, તો હવે એક મોનોલોગ પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છે. તો આ બધી જે બધાની પેશનથી જ છે. ઇટ ઇઝ નથિંગ ઇઝ કમર્શિયલ, ઇટ્સ અ મિશન આઉટ ઓફ અ પેશન. તો જેમને ઇન્ટરેસ્ટ હોય આ બુક વધુ ને વધુ લોકો સુધી પહોંચે, એ દેટ માત્ર એક આશય છે. તો જેમને ઇન્ટરેસ્ટ હોય બુક લેવામાં, તે પ્લીઝ વોટ્સએપ કરી શકે ચેટ બોક્સમાં.